ફૂડ ઇન્ડસ્ટ્રીના ઉપર આમ પણ આટલા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જ્યાં એક માઇન્યુટ ભૂલ તમારી જે આખી લેગેસી છે એને ડિસ્ટ્રોય કરી શકે છે. 60,000 crores નું માર્કેટ ઓર્ગેનાઇઝનું છે. 60,000 કરોડ. આઈ નો ઓનલી વન બ્રાન્ડ, દેટ ઇઝ કિચન એક્સપ્રેસ. અમુક પ્રોડક્ટ્સ એવી હોય છે કે જેમાં બ્રાન્ડ બનાવી અકોર્ડિંગ ટુ મી ઇઝ ઇઝીયર. લાઈક મારા ડેડના ઝઘડા પણ બહુ થયા હતા. આઈ બી વેરી ઓનેસ્ટ વિથ યુ. ઓકે. આઈ બિલીવ કે વી શુડ અન્ડરસ્ટેન્ડ ધેમ એઝ વેલ ફર્સ્ટ. બિઝનેસ કોણે સ્ટાર્ટ કર્યો છે? ગ્રાન્ડફાધર્સ એન્ડ ફાધર્સ, કરેક્ટ? કે ભાઈ કે તું છે કોણ મને કહેવા વાળો? ધંધો મેં ઊભો કર્યો છે અને તું મને શીખવાડે છે. મને પર્સનલી એવું લાગે છે કે જ્યારે માર્કેટિંગની વાત આવે ટ્રેડિશનલ બિઝનેસીસમાં, તો જે નવા એવેન્યુઝ ખુલ્યા છે, એ પોડકાસ્ટ હોઈ શકે કે ઇન્સ્ટાગ્રામ હોય કે પરફોર્મન્સ માર્કેટિંગ હોય, એમાં કન્વિન્સ કરવાને દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તેનો બિગ ક્વેશ્ચન માર્ક ફોર મી. સેકન્ડ ચેલેન્જ મને એ લાગે છે કે કોઈને પણ ભરોસો અપાવો કે મારા મસાલામાં શુદ્ધતા પણ છે, હેલ્થ પણ છે, તમારી વેલ્થ પણ ઓછી નહીં થાય આના કારણે. ક્વોલિટીથી કસ્ટમર રિટેન થાય છે. તેને કન્વિન્સ કેવી રીતે કરું કે ભાઈ મારું સારું છે? જો તમે સેલ્સમાં કરિયર બનાવવા ઈચ્છતા હો તો થિંક અબાઉટ ઇટ. અમારી ઈચ્છા છે કે અમે રિલાયન્સ, ડીમાર્ટ, કરિયાણાની દુકાનમાં દેખાઈએ પણ એ લોકો હાથ નથી લગાવવા દેતા. વોટ કેન બી ધ રીઝન્સ અને હાઉ ડીડ યુ મેક શ્યોર કે તમારી વિઝિબિલિટી ચારે બાજુ હોય? બાય ધ વે, આઈ એમ નોટ અ બિઝનેસ ઓનર. હું ખાલી દિલ નીચે કમેન્ટમાં ગાળ ના દેવી, હું સવાલ પૂછી રહ્યો છું, હું કમેન્ટ નથી કરી રહ્યો. સો માય ધંધા ડાયરીઝમાં હમણાં સુધી અમે 200 બિઝનેસીસને કવર કરી ચૂક્યા છે. અનઓર્ગેનાઇઝડ પ્લેયર્સ ઘણા બધા છે. કિચન એક્સપ્રેસ આ એવી બ્રાન્ડ કે જે ગુજરાત, અમદાવાદ, ઇન્ડિયા, ઇન્ટરનેશનલી ઇટ ઇઝ નોન. બટ વોટ ઇઝ ધ સ્ટોરી? સૌથી પહેલા મારે તમને એ વાત પૂછવી છે કે કિચન એક્સપ્રેસ જ્યારે બ્રાન્ડનું નામ લઈએ તો વેબસાઇટ વિઝિબિલિટી બહુ સરસ છે, યુ હેવ એન ઇન્સ્ટાગ્રામ પેજ, બધી જ વસ્તુઓ છે, બટ દેર આર નો આર્ટિકલ્સ વેન ઇટ કમ્સ ટુ યોર સ્ટોરી. ઓકે, તો લેટ્સ બિગિન વિથ યોર સ્ટોરી. વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ કિચન એક્સપ્રેસ? આ એવી બ્રાન્ડ કે જે ગુજરાત, અમદાવાદ, ઇન્ડિયા, ઇન્ટરનેશનલી ઇટ ઇઝ નોન, બટ વોટ ઇઝ ધ સ્ટોરી? okay, so the entire story began in 2010. It was actually previously we had another brand name, Swad હતું, but Swad થી we changed it to Kitchen Express because there were some trademark issues or issues હતા ફ્યુચરમાં કે કદાચ કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. તો માય ડેડ એન્ડ માય બડે પપ્પા રાકેશભાઈ ડિસાઇડેડ કે લેટ્સ સ્વિચ ટુ અ ડિફરન્ટ બ્રાન્ડ નેમ જેની આપણી આઈડેન્ટિટી યુનિક જ રહે હંમેશા. તો વી સ્ટાર્ટેડ કિચન એક્સપ્રેસ ઇન 2010 ફૂલ ફ્લેજેડલી ફોકસ્ડ રીતના. Then initially our name caught up because we were doing very well in namkeen. આપણે જે ચણા દાળ ને જે બેસિક નમકીન, રતલામી સેવ ને બધું ખાઈએ છે ને, અમે પેલા બનાવતા હતા. તો it picked up really well. And the name also got along well in the market. Plus we were the pioneers in the red chili powder. Correct. એટલે એનો બેઝ થોડોક સેટલડ હતો અને પ્લસ ધ પ્રમોટર્સ એટલે સ્પેશિયલી માય ગ્રાન્ડફાધર, માય ફાધર એન્ડ માય બડે પપ્પા, એ બેઝ એમનો એટલો બધો સ્ટ્રોંગ હતો કે કિચન એક્સપ્રેસને બિલ્ડ કરવામાં એટલો વાંધો નહોતો. કારણ કે એઝ આઈ સેડ, એમ્પ્લોઈઝ અમારા જે હતા એ જે અમારી જૂની કંપનીમાંથી જ્યારે અમે છૂટ્યા અને નવી કંપની જોઈન કરી ત્યારે એના જ હતા. ઓકે, સો મેજોરિટી ઓફ એક્સપિરિયન્સ, હા, તો એક્સપિરિયન્સ સ્ટેડ વિથ અસ. પ્લસ ખાલી વસ્તુ હતી કે નાઉ ધ ડિરેક્શન હેડ ચેન્જ. કારણ કે હવે ફોર એક્ઝામ્પલ હવે હેવમોર હતું તો હેવમોર would have some difficulties in rebranding or restructuring their entire workforce. But when it came to Hoko, Mr. Ankit did a phenomenal job. Like, I think he's about to reach 100 CR. Correct. In the next, or maybe last year he might have clocked in. And he's aiming more than 500 CR in the next couple of years. So, navi hoya na brands, so it can move quicker. કારણ કે ટ્રેડિશનલ બ્રાન્ડ્સ ને કોઈ દિવસે નવો રૂટ આપવો કે નવી થીમ આપી કે કોઈ ચેન્જ કરવું, ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. કરેક્ટ. કારણ કે કન્ઝ્યુમર એક્સેપ્ટન્સ પછી નથી આવતી, એટલે થોડોક સેટબેક આવી જાય એક રીતના કંપનીઝ માટે. સો નાઉ ટોકિંગ અબાઉટ ધ ટ્રેડિશનલ બિઝનેસીસ, વાત નીકળી જ છે તો થોડીક દૂર સુધી લઈ જઈએ એને. હવે ધંધા ડાયરીઝના નો જે મારો એક્સપિરિયન્સ છે એનામાં મેં એવું જોયું છે કે જ્યારે ટ્રેડિશનલ બિઝનેસ હોય કાં તો ફેમિલી બિઝનેસ હોય, ત્યારે કોમ્પ્લિકેશન્સ બહુ વધી જતા હોય. અને ખાસ કરીને જે નવી જનરેશન એન્ટર થતી હોય બિઝનેસમાં, મેક્સિમમ લોકોની કમ્પ્લેન્ટ એવી રહેતી હોય છે કે મારે કંઈક કરવું છે, પપ્પા કરવા નથી દેતા, દાદા એક SOP સેટ કરીને ગયા છે, દાદાને એવું ખબર નથી પડતી કે હવે આવું ના ચાલે, કે મારે જેન્ઝી ડિરેક્શનમાં લઈ જવી છે બ્રાન્ડને, પણ એ લોકો એવી જ રીતે ટ્રેડિશનલી જ ચલાવવા માંગે છે. ડીડ યુ ફેસ સચ પ્રોબ્લેમ્સ? અને લેટ્સ સ્ટાર્ટ વિથ યોર જર્ની કે તમે ક્યારે આ બિઝનેસમાં એન્ટર કર્યું?
પ્રોપરલી ફૂલ ફ્લેજેડ ઓફિસમાં જોઈન કર્યું 2018માં આફ્ટર માય ગ્રેજ્યુએશન. બટ ઓફિસે પહેલેથી ઓન એન્ડ ઓફ આવતા હતા, કેમ કે સમર વેકેશન્સમાં ડેડ યુઝ્યુઅલી ઓફિસે બોલા કે ભાઈ 11 થી લઈને 3 વાગ્યા સુધી ઓફિસે આવી જવાનું છે. અચ્છા. અને ત્યારે પણ ટફેસ્ટ ટાસ્ક જ આપે. એટલે આજે એક મરચું દળાય ને ત્યારે તમને છીક બહુ જ આવે. ત્યારે મને ને મારા એક ફ્રેન્ડ હતો, અમને બપોરના બોલાવે સમર્સમાં, એક ખુરશી અને જ્યાં પંખો હોય ને જ્યાં માણસ બેસે સુપરવાઇઝર, ત્યાં એની બાજુમાં જઈને બેસાડી દે. હવે આપણે ટેવાયા ના હોઈએ, કરેક્ટ, ત્યાંથી ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી. 10મા ધોરણમાં હતા ને ત્યારથી. ઓકે. એટલે તમે જે છીક ખાઓ, અને આપણે છીક ખાઈએ એટલે આપણે પેલું અને ઇરિટેશન થાય, સ્કિન થોડીક બળે, ટ્રેનિંગ જ ત્યારથી આપવાનું ચાલુ કરી હતી. અચ્છા. હા. એટલે વેન આઈ જોઈન ધી ઓફિસ તો મોસ્ટ ઓફ ધ પીપલ લાઈક ફેક્ટરી લેવલ પર બધા ખાસા એવા ઓળખતા હતા, કેમ કે રૂટીન ઓફિસમાં જતા હોઈએ, ફેક્ટરીમાં જતા હોઈએ. હવે તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે માય ચેલેન્જીસ, ઓબ્વિયસલી આઈ હેડ ટુ ફેસ ધેમ, બટ આઈ બિલીવ કે વી શુડ અન્ડરસ્ટેન્ડ ધેમ એઝ વેલ ફર્સ્ટ. બિઝનેસ કોણે સ્ટાર્ટ કર્યો છે? ગ્રેન્ડફાધર્સ એન્ડ ફાધર્સ, કરેક્ટ. તો દાદાને પહેલા સમજ્યું કે એમની મેન્ટાલિટી શું હતી, પછી પપ્પાને સમજ્યા, પછી મોટા પપ્પાને સમજ્યા કે ભાઈ કેવી રીતના એ લોકોનું થિંકિંગ કેમ આવું છે અને એ લોકો કેવી રીતે સમજે છે. હવે હું આજે એકદમથી કહી દઈશ કે ભાઈ કે ડિજિટલમાં આટલું બધું બજેટ નાખો, કે ભાઈ કે તું છે કોણ મને કહેવા વાળો? ધંધો મેં ઉભો કર્યો છે અને તું મને શીખવાડે છે. સો ઇફ આઈ ટેલ ધેમ ધેન ઇટ્સ જસ્ટ લાઈક બોલ પાછો જ જોશથી મારા મોઢે જ આવવાનો. બરાબર છે. સો દેર વોઝ નો પોઈન્ટ. So I decided to take a little bit slower approach. So time taking હતો. I had to first earn the confidence. તો confidence કેવી રીતે earn થશે? સ્ટેપ બાય સ્ટેપ ફેક્ટરી લેવલે થઈ ગયો છે. પછી સેલ્સ ટીમ સાથે ચાલુ કર્યું. સેલ્સ ટીમથી સુપરવાઇઝરથી જે ઓફિસમાં GM બેસે છે, અમારા નિખિલભાઈ ને અમારી બાકીની ટીમ, એ લોકોનો કોન્ફિડન્સ જીત્યો તો ઓટોમેટિકલી માય ડેડ ફિગર્ડ આઉટ કે ના ભાઈ કે યુ નો હી ઇઝ ગોઈંગ ઇન ધ રાઇટ ડિરેક્શન અને હી ઇઝ કન્વિન્સિંગ એવરીવન, તો કંઈક સાચું હશે તો જ એ લોકો માનતા હશે. કરેક્ટ. તો જેમ જેમ એ કોન્ફિડન્સ બિલ્ડ થતો ગયો, એમને આઈ થિંક માય ડેડ ગોટ અ લિટલ ઇઝીયર ટુ ક્રેક, કે ભાઈ કે ડેડ આમ નહીં આમ કરવું જોઈએ. સો નાઉ આઈ એમ એટ અ સ્ટેજ વેર આઈ કેન સે કે આઈ વેન્ટ થ્રુ એવરીથિંગ. મારા ડેડના ઝઘડા પણ બહુ થયા છે, આઈ બી વેરી ઓનેસ્ટ વિથ યુ. ઓકે. અને ઝઘડા એટલે નેક્સ્ટ લેવલ ઝઘડા થયેલા છે. અને આઈ થિંક every business goes through this, especially the family businesses. But I think my approach was a little different, but it was also quite bad at times. કેમ કે હું મારા ડેડ લાઈક ઓફિસની વાત અમે લોકો યુઝ્યુઅલ પ્રિફર કરીએ ઓફિસમાં, બટ ઇટ યુઝ ટુ કમ એટ હોમ એઝ વેલ. એટલે મારી મમ્મી અમને બેવને સમજ્યા કે તું શાંત થા, તું આ કર, મીડિયેટ કરે. અચ્છા, જ્યારે જોઈન કર્યું ત્યારે કયા કયા ફેક્ટર્સ એવા હતા કે જેનામાં ક્લિયરલી એવું વિઝિબલ હતું કે યાર આ વસ્તુમાં ચેન્જની જરૂર છે, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કન્વિન્સ માય પેરેન્ટ્સ કે ફાધર એન્ડ ગ્રેન્ડફાધરને કન્વિન્સ કરવા બહુ મુશ્કેલ છે. મને પર્સનલી એવું લાગે છે કે જ્યાં માર્કેટિંગની વાત આવે ટ્રેડિશનલ બિઝનેસીસમાં, તો જે નવા નવા એવેન્યુઝ ખુલ્યા છે, એ પોડકાસ્ટ હોઈ શકે કે ઇન્સ્ટાગ્રામ હોય કે પરફોર્મન્સ માર્કેટિંગ હોય, એમાં કન્વિન્સ કરવાને દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો વોટ વર ધ ફેક્ટર્સ ફોર યુ? ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, આપણે તમે ઇન્ટ્રોડક્શનમાં જ બોલ્યા કે યુ કુડન્ટ ફાઇન્ડ ધ સ્ટોરીઝ. વન ઓફ ધ રીઝન્સ વાય ઇઝ બીકોઝ માય ડેડ એન્ડ માય મોટા પપ્પા, એ લોકો દે આર લેટ્સ સે કે they didn't really get a chance to come out and say their stories out. એટલે એક એ, અને બીજું કે એજ્યુકેશનમાં એક બહુ મોટો ફરક પડી ગયો. ઓકે. અમને અમારા ઘરમાં બધાને બહારગામ મોકલ્યા ભણવા માટે, તો બહારગામમાંથી વી સો કે યુ નો ઓલ ધીસ થિંગ્સ આર નેસેસરી. અને આજે હું જે વાત ડિજિટલની આપણે હવે વાત કરી રહ્યા છીએ, ઇન્ડિયામાં ધ એન્ટાયર ડિજિટલ સેક્ટર ઇટસેલ્ફ ઇઝ ગ્રોઈંગ, એ વસ્તુ અમેરિકામાં ક્યારની થઈ ગઈ હતી. તો વેન વી વર સ્ટડીંગ માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ, ત્યારે વી કુડ સી કે યુ નો ધીસ ઇઝ ગોઈંગ ટુ ઇવેન્ચ્યુઅલી કમ ટુ ઇન્ડિયા એઝ વેલ. ઓકે. હા, બરાબર. કરેક્ટ. એટલે આ ઓલવેઝ ડેડને કહું કે ડેડ કે આ વસ્તુ અત્યારથી કરીએ, હેડ સ્ટાર્ટ મળી જશે. બટ એ લાઈક કે બેટા હજી તું અમેરિકા ભણીને આવે છે, શાંત થા, અમેરિકાની દુનિયા અલગ છે ને ઇન્ડિયા અલગ છે. બરાબર છે. એટલે બટ ત્યારે ડેટા ઓલ્સો વોઝ એક્સપેન્સિવ ઇન્ડિયામાં. ધેન કેમ જીઓ આવ્યું એટલે ડેટા હેબિટ પડી ગઈ છે બધાને વાપરવાની. તો નાવ even dad is agreeing કે ના કે યુ નો ઇટ્સ ગુડ થિંગ કે આઈ ગયું
એક ડિજિટલ ચેન્જની જરૂર હતી, બટ આઈ થિંક વી ઓલ્સો ટેપ્ડ ઇન ધ રાઇટ મોમેન્ટ્સ કે લાઈક Okay. કે તમે ઇન્સ્ટાગ્રામ પેજની બધે વાત કરશો તો ઇવન આર અપ્રોચ ઇઝ ક્વાઇટ યુનિક દેન ધી અધર કોમ્પિટિટર્સ ઇન ધ માર્કેટ. મરચા પર કેટલા વિડીયોઝ બનાવશો યાર, બરાબર છે. બટ એવરી ટાઈમ લાઈક યુ નો વી ટ્રાય ટુ ગીવ સ્પાઇસ ઇટ અપ અ લિટલ. કરેક્ટ. અચ્છા, એક્સપ્લેન મી ઇન ડેપ્થ કે વોટ ઇઝ ઇટ અબાઉટ ધ મસાલા ઇન્ડસ્ટ્રીઝ. હું બધા જ ફેક્ટર્સ આ પોડકાસ્ટના પહેલા રિસર્ચ કરવા માટે બેઠો હતો. મને એવું ફીલ થયું કે યાર ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ ઇન્ડસ્ટ્રીઝ. એનું રીઝન અનઓર્ગેનાઇઝ પ્લેયર્સ ઘણા બધા છે. પરફેક્ટ. મારા ઘરમાં મારા મમ્મી હોય કે મારા બા હોય કે હવેની જે જનરેશન છે, તો એક કેવું હોય કે મારા મમ્મીએ લક્ષ્મીબેનના ફોર એક્ઝામ્પલ કે રેન્ડમ હું નામ લઈ રહ્યો છું કે લક્ષ્મીબેનના મસાલા ભર્યા હતા, લક્ષ્મીબેન ઘરે મસાલા લઈને વાટે છે તો એ ત્યાંથી જ ભરવાના છે. ઇટ ઇઝ લાઈક અ ટ્રેડિશન. મસાલા ભરવા એક ટ્રેડિશન છે. એમાં કોઈના ઘરમાં એન્ટર થઈને એમની હેબિટ ચેન્જ કરવી કે તમે પેલો મસાલો નહીં મારો મસાલો લો. ફર્સ્ટ ચેલેન્જ મને આ લાગે છે. સેકન્ડ ચેલેન્જ મને એ લાગે છે કે કોઈને પણ ભરોસો અપાવો કે મારા મસાલામાં શુદ્ધતા પણ છે, હેલ્થ પણ છે અને તમારી વેલ્થ પણ ઓછી નહીં થાય આના કારણે. એક આ ફેક્ટર છે. અને એક છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીના ઉપર આમ પણ આટલા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જ્યાં એક માઇન્યુટ ભૂલ તમારી જે આખી લેગેસી છે એને ડિસ્ટ્રોય કરી શકે છે. સો વોટ ઇઝ ધેટ? આખું જે ડોમેન છે સ્પાઇસ અને મસાલા ઇન્ડસ્ટ્રીનું એ જરાક સમજાવો. વોટ ઇઝ યોર પર્સપેક્ટિવ? ફર્સ્ટ આપણે મસાલા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. મસાલા ઇન્ડસ્ટ્રીની સાઇઝ ઓલમોસ્ટ ઇન્ડિયામાં કેટલા કરોડોની હશે, કેટલું લાગે છે? વી સી લાઈક નંબર ઓફ પ્લેયર્સ, એઝ યુ કરેક્ટલી સેડ કે લોટ ઓફ પ્લેયર્સ આર ધેર ઇન ધ માર્કેટ. ઓર્ગેનાઇઝ સેક્ટર, લૂઝ સેક્ટરની વાત નથી કરતો. ઓર્ગેનાઇઝ સેક્ટર. ઓર્ગેનાઇઝ સેક્ટરનું અમે લોકો સો રિસન્ટલી વી વર બ્રેકિંગ એવરીથિંગ ડાઉન, ધ નંબર્સ એન્ડ એવરીથિંગ. તો કે ભાઈ કે કેટલું થઈ શકે મેક્સિમમ. ઇન ઓર્ડર ટુ સેટ અ ગોલ્સ વી હેવ ટુ સિટ ડાઉન એન્ડ પ્રોપરલી બ્રેક એવરીથિંગ ડાઉન. 60,000 crores માર્કેટ ઓર્ગેનાઇઝનું છે. 60,000 કરોડ? 60,000 કરોડનું. ઓકે. અને એમાં મેં બહુ મોટા મોટા નંબર્સને મેં ઓલરેડી કન્વર્ટ કરી કાઢ્યા છે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં, જે લૂઝ માર્કેટ અમે લોકો જે અમારા માટે કહીએ. 60,000 crores બ્રાન્ડેડનું માર્કેટ અત્યારે ઇન્ડિયામાં અને પ્લસ ઇટ્સ ગ્રોઈંગ એવરી યર બાય એટલીસ્ટ 1 or 2%, કારણ કે અનઓર્ગેનાઇઝનું ઓર્ગેનાઇઝમાં કન્વર્ટ થાય છે. એની અંદર તમે જેટલી પણ ટોપ બ્રાન્ડ્સ કહેશો ને, 25,000 crores તો વધુમાં બધા જ આવી જાય. એમાં બધી જ સ્પાઇસીસ બ્રાન્ડ આવી જતી હશે. ઓકે. યુ નેમ ધ બિગેસ્ટ પ્લેયર્સ ઇન ધ માર્કેટ, આઈ થિંક 25,000 crores ની અંદર આવી જતા હશે. ઓકે. આઈ નો ઓનલી વન બ્રાન્ડ, ધેટ ઇઝ કિચન એક્સપ્રેસ. Yeah, but actually it's the numbers, like just think about the opportunity size to jo. Of course. I think every year 1,50,000 crores કે 1,25,000 crores નું માર્કેટ ટોટલ છે. એમાંથી અમે 50 to 60% માર્કેટ મેં ઓલરેડી કાઢી દીધું. 2 લાખ કરોડનું ટેન્ટેટિવલી એ કહેતા હતા, બટ 2 લાખ કરોડ લાઈક થોડુંક ડાયજેસ્ટ કરવું ડિફિકલ્ટ હતું. તો એમાંથી હું તો કહું છું 1,50,000 crores એનું 50% કેટલું થયું? 60,000 crores તો મેં જસ્ટ એક રફકટ નંબર આપ્યો છે. ઓફ કોર્સ. સ્કેલિંગ અપ ની ઓપોર્ચ્યુનિટીઝ કેટલી બધી છે. એટ ધ સેમ ટાઈમ તમે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની જે વાત કરી એ છે કે કન્વિન્સિંગ. કન્વિન્સિંગમાં કેવું છે, આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારી અવેલેબિલિટી, તમારું બ્રાન્ડિંગ, આ જ મેજર છે. ઓકે. બધા જ તેલમાળા પણ બહુ બધા છે, ખાંડ પણ એટલાની વેચાય છે, મીઠું પણ એટલા લોકોનું વેચાય છે, બટ એસ્ટાબ્લિશ કેવી રીતે કરવું છે ને, એ આઈ થિંક ઇટ્સ અપ ટુ ધ કંપની કે તમે કેવી રીતના બ્રાન્ડને જોવો છો. સી, અમુક વસ્તુઓ એવી હોય છે કે અમુક પ્રોડક્ટ્સ એવી હોય છે કે જેમાં બ્રાન્ડ બનાવી અકોર્ડિંગ ટુ મી ઇઝ ઇઝીયર. લાઈક ફોર એક્ઝામ્પલ ક્લોધિંગ બ્રાન્ડ. તો મને ખબર છે કે હું જેન્ઝીને કેટર કરતી એક બ્રાન્ડ છું, તો મારી પાસે ઇન્ફ્લુએન્સર્સ છે, મારી પાસે હોર્ડિંગ્સ છે, મારી પાસે ઘણા બધા એવેન્યુઝ છે. એક ક્લિયર કટ મારી પાસે કમ્યુનિકેશન છે કે જે હું મારી ઓડિયન્સ સાથે કરી રહ્યો છું. જ્યારે મસાલા હોય કે તેલ હોય કે શુગર હોય કે જે આ કોમોડિટી છે, એ કોમોડિટીમાં એક બ્રાન્ડ ક્રિએટ કરવી, દેટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. લોકોના મગજમાં મરચું એ મરચું છે, મીઠું એ મીઠું છે, એમાં આનું ખરીદું કે આનું ખરીદું ફરક શું પડે છે. સો હાઉ ડીડ યોર બ્રાન્ડ કન્વિન્સ પીપલ કે જેથી કરીને આજે કિચન એક્સપ્રેસ ઘરમાં છે અને આટલું મોટું માર્કેટ ઇન્ટરનેશનલી ક્રિએટ કરવામાં યુ હેવ બીન સક્સેસફુલ? સો વોટ ઇઝ ધેટ સિક્રેટ? આઈ થિંક ફર્સ્ટ થિંગ I think which all the brands or I think talk about are the quality.
ક્વોલિટીથી કસ્ટમર રિટેન થાય છે. બટ અગેન કમિંગ ટુ યોર ક્વેશ્ચન અગેન કે ભાઈ કે એને કન્વિન્સ કેવી રીતે કરું કે ભાઈ મારું સારું છે, હા, દેટ ઇઝ સમથિંગ વિચ યુ હેવ ટુ ટેપ ઇન ટુ ધ બાય બ્રાન્ડિંગ. ઓકે મારે તમને આઈ હેવ ટુ બી ઓન ધ ટોપ ઓફ યોર માઇન્ડ કે ભાઈ કે મારે મગજમાંથી છૂટવું ના જોઈએ. કારણ કે તમે આજે શેલ્ફ ઉપર કોઈ પણ વસ્તુ બાય કરવા જાઓ છો ત્યારે તમે સૌથી વધારે બ્રાન્ડને તમે જેની વિઝિબિલિટી હશે કે જેનું તમારું બ્રાન્ડિંગ સ્ટ્રોંગ હશે એના લીધે વેચાશે. કોમોડિટી માર્કેટ્સની વાત કરીએ છીએ, વી આર નોટ ટોકિંગ અબાઉટ ક્લોથિંગ, કારણ કે ક્લોથિંગ ઇઝ એન એન્ટાયરલી ડિફરન્ટ સેક્ટર, કરેક્ટ. મારું ડિસ્પ્લે બરાબર હોવું જોઈએ. હું અગર મગજમાં ટોપ ઓફ ધ માઇન્ડ રિકોલ મારી વેલ્યુ નહીં હોય તો ઇટ્સ ગોના ગો ડાઉન. પ્લસ વેલ્યુઝ એસોસિએટેડ નહીં હોય બ્રાન્ડ સાથે, કે ક્વોલિટી કહીએ કે વોટ એવર થીમ્સ ધ રૂટ્સ વિચ કંપની ડિસાઇડ્સ ટુ વર્ક ઓન. તો કમ્યુનિકેશન શું ક્લિયર હે? કિચન એક્સપ્રેસ વોટ ડઝ ઇટ સ્ટેન્ડ ફોર? તમને એ જ ના ખબર હોય તો પછી આઈ થિંક દેર ઇઝ અ લોટ ઓફ વર્ક નીડ ટુ બી ડન. કરેક્ટ. આઈ થિંક ધીસ ઇઝ અ ગ્રેટ લર્નિંગ પોઈન્ટ ફોર ઓડિયન્સ એઝ વેલ, કે જો કોઈ બ્રાન્ડ ઓનર જોઈ રહ્યા હોય તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે તમે દરેક જગ્યાએ છવાયેલા હોવા જોઈએ. મે બી તમારા હોર્ડિંગ્સ પણ હોવા જોઈએ, રેડિયો કોઈ ટ્યુન ઇન કરે તો ત્યાં પણ તમારી જિંગલ પ્લે થવી જોઈએ, ટીવી જો ઓપન કરી રહ્યા છે તો ત્યાં પણ તમે વિઝિબલ હોવા જોઈએ. જે પણ બજેટમાં તમે કામ કરી રહ્યા છો, જેમાં બેસ્ટ કરી શકો એ કરો. સો નાઉ લેટ્સ ટોક અબાઉટ કે કિચન એક્સપ્રેસે સરસ મજાનું બ્રાન્ડિંગ કરી દીધું, પણ હવે અવેલેબિલિટી વાળું જે માર્કેટ છે એ મને પર્સનલી એવું લાગે છે કે ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. કારણ કે આ જે આખી ગેમ છે એ ગેમ રિટેલર્સની છે, ડીલર્સની છે, અને એમની સાથે ડીલ કરવું ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. વેરી ટ્રુ. ટોપ લાઈન તમારા માટે ક્લિયર છે કે હોર્ડિંગ ખરીદવું ઇઝ ઇઝી, પૈસા ફેંકો, તમાશા દેખો. પણ અહીંયા કન્વિન્સિંગ પાવર હોવો એ બહુ જ અઘરો છે. હાઉ ડીડ કિચન એક્સપ્રેસ ક્રેક દેટ? સો ફર્સ્ટ થિંગ, આજે એક જ દુકાન પર એક વાર જવાથી કે એક વર્ષ જવાથી કઈ જ નથી રિઝલ્ટ મળતા. અચ્છા, ઇટ ઇઝ અબાઉટ કન્સિસ્ટન્સી. આઈ હેવ બીન અમદાવાદ માર્કેટની જ વાત કરીએ, મેં અમુક દુકાનો પર મારા સેલ્સ વાળા 5 વર્ષ એમને જૂતા ઘસાયેલા છે. અમારા લેંગ્વેજમાં અમે જૂતા ઘસાયેલા છે. ઓકે. એ મહિનામાં મિનિમમ એ દુકાન ઉપર 1 થી 2 વાર જાય. વર્ષના 24 વાર થયા. ડિસ્ટ્રીબ્યુટર જાય એ અલગ. 24 ગુણ્યા તમે 5 કરો, કેટલી વિઝિટ્સ થઈ? ઓકે. That is the number of times which my sales person has went. એમાં મારા GM જતા હોય કે અમે લોકો જતા હોય, that's a different story altogether. એ જાય છે બટ એને કોઈ ઓર્ડર નથી મળતો. બટ યુ નો પુટિંગ that smile, carrying that attitude of the brand, એ જે કન્સિસ્ટન્સી છે ને એ જે બ્રેક કરવા દે છે. અને this is something which is going to happen over time only. અમુક કોલ્સ તો ખાલી ને ખાલી ટાઈમ સાથે જ થશે. બરાબર છે. આ જ વાત પર ચા પણ આવી ગઈ છે. પરફેક્ટ. હા. સો લઈ લો ચા લઈ લો, રોલિંગ જ રાખો. મુકેશભાઈ બિચારા એટલા ગભરાઈને બહાર જતા રહ્યા કે કઈ ચાલે છે. થેન્ક યુ સો મચ. એની ટાઈમ બોસ. તમારો મોબાઈલ. અરે વાહ. એટલે આઈ હેવ સ્ટીલ સીન સો મેની કોલ્સ કે જ્યાં હજી પણ એ લોકો એટલા બધા રિજિડ જ હોય છે કે દે ડુ નોટ વોન્ટ ટુ બેન્ડ. ઓકે. કે અમે લોકો આ જ વેચીએ છીએ, અમે એક્સ બ્રાન્ડ વેચીએ છીએ, કે અમે લોકો લૂઝ, અમુક લોકો તો આજની તારીખમાં લૂઝ પણ વેચતા હોય છે. એટલે આઈ એમ સ્ટીલ એસ્ટોનિશ્ડ કે ભાઈ કે હવેના માર્કેટમાં જ્યારે એવરીવન ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ હેલ્ધીયર ઓપ્શન્સ, હવે તો ઓર્ગેનિક્સ આવી ગયું છે. વી આર ટોકિંગ અબાઉટ કે હેલ્થ ટ્રેન્ડ્સ, માચા વોઝ ઓલ્સો ઇન ધ ટ્રેન્ડ રાઇટ નાઉ. પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે આપણે પૈસા નાખી શકીએ, બટ બેસિક પ્રોડક્ટ્સ માટે કોઈ નાખવા નથી હોતા. કરેક્ટ. વિચ ઇઝ ક્વાઇટ બિગ ક્વેશ્ચન માર્ક ફોર મી. કરેક્ટ. તો આને થોડોક લાઈવ અપ્રોચ આનો લઈએ કે લેટ્સ અઝ્યુમ કે હું એક મસાલા બ્રાન્ડ છું. ઓકે. અને મેં જસ્ટ નવી શરૂઆત કરી છે. મારું એક નાનકડું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને મારી ઈચ્છા છે કે મારી જે બ્રાન્ડ છે એ અમદાવાદના કરિયાણાની દુકાન પર પણ દેખાય અને રિલાયન્સ કાં તો ડીમાર્ટ જેવા સ્ટોર્સમાં પણ દેખાય. ઓકે. સો આમાં કયા ચેલેન્જીસ મને નડવાના છે અને વોટ ઇઝ ધ રાઇટ અપ્રોચ? આના માટે કોઈ ઇઝ ધેર એન એજન્સી કે જે મને આમાં મદદ કરશે, કે પછી મારે મારા સેલ્સ પર્સનને જ ત્યાં મોકલવા પડશે? ઇઝ ધેર અ કમિશન ઓર અ ફીસ દેટ આઈ વિલ હેવ ટુ પે? આ શું છે આખી મેથડ? કારણ કે હું આનો રીઝન પણ કહી દઉં આ પૂછવા પાછળ. ધંધા ડાયરીઝમાં હમણાં સુધી અમે 200 બિઝનેસીસને કવર કરી ચૂક્યા છે. મેક્સિમમ લોકો કે જે નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય, ખાસ કરીને કન્ઝ્યુમેબલ્સમાં, એમના માટે ચેલેન્જ એ જ હોય છે કે પ્રોડક્ટ બહુ જ સરસ બની ગઈ છે, પરફોર્મન્સ માર્કેટિંગ કરી રહ્યા છે, વેબસાઇટ કાં તો એમેઝોનથી અમે વેચી રહ્યા છે, એના કમિશન બહુ જ ભારે પડે છે. અમારી ઈચ્છા છે કે અમે રિલાયન્સ, ડીમાર્ટ, કરિયાણાની દુકાનમાં દેખાઈએ, પણ એ લોકો હાથ નથી લગાવવા દેતા. વોટ ઇઝ ધીસ પ્રોસિજર? આ દુનિયા જે છે એના થોડા દર્શન હવે તમે જેમ કીધું ને, આ બધા
તમે અલગ અલગ ડીમાર્ટ, રિલાયન્સ, રિટેલ જે દુકાનદાર કહીએ છે, ઓનલાઈન, આખા ત્રણ અલગ માર્કેટ્સ છે. ઓકે, લેટ્સ કમ ટુ ધ ફર્સ્ટ વિચ ઇઝ ધ જનરલ ટ્રેડ, જીટી. હા, જીટી ની અંદર કરિયાણાવાળાને Okay. એ લોકોને ઇટ્સ બધા જ ટફ જ છે. બટ જીટીમાં કેવું છે, એક વસ્તુ સારી છે કે ઇફ યુ હેવ ઇનફ કન્વિન્સિંગ પાવર અને તમારી ફ્રીક્વન્ટ કન્સિસ્ટન્ટલી વિઝિટ્સ હોય તો રિટેલર ક્યાંક તમને એન્ટ્રી આપી દેશે. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ દુકાનવાળો તમને ઇન્ડિવિજ્યુઅલ દુકાનવાળો. બટ વેન યુ માસ સ્કેલની વાત કરીએ છીએ તો તમારે પછી નંબર ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે પણ લાવવા પડે. અચ્છા, તમારે ખાલી અગર ફોર એક્ઝામ્પલ એક પર્ટિક્યુલર પ્રહલાદનગરનો જે એરિયા કેટર કરવો હોય તો કદાચ તમે જાતે કરી શકો. કારણ કે યુઝ્યુઅલી કોઈ પણ કંપની જે FMCG ની અંદર હોય, એક દિવસની અંદર ઓલમોસ્ટ એને એક પર્ટિક્યુલર સેલ્સ રેપને 30 to 45 કિરાણાની સ્ટોર્સ વિઝિટ કરવી પડે ઓકે, દિવસની. ધેટ્સ ડિફિકલ્ટ. ઇટ્સ એકચ્યુઅલી ધ બેર મિનિમમ. ઓકે, ઇટ્સ એકચ્યુઅલી ધ બેર મિનિમમ. જો તમે સેલ્સમાં કરિયર બનાવવા ઈચ્છતા હો તો થિંક અબાઉટ ઇટ. હા, અને આ એટલે છે કેમ કે જ્યારે મે બી કદાચ નોન બાયર કોલ્સ હોય એમાં કદાચ તમારો વધારે ટાઈમ ઇન્વેસ્ટ થાય. ઓકે, બટ આઈ થિંક 30 to 40 કોલ્સ, અમે કોલ્સ કહીએ એને, હા હા, કરેક્ટ, એટલા બેર મિનિમમ છે. એક ડિસ્ટ્રીબ્યુટરની અંદર મેક્સિમમ અકોર્ડિંગ ટુ ધ FMCG માર્કેટ, મોટી બ્રાન્ડ્સ હોય છે એ લોકોના ફિલોસોફીઝ અલગ હોય છે. યુઝ્યુઅલી એક ડિસ્ટ્રીબ્યુટર પાસે એક એરિયામાં ઓલમોસ્ટ 250 સ્ટોર્સ હોય. બરાબર. એ પણ ડિસ્ટ્રીબ્યુટરના સ્કેલ ઉપર છે કે ભાઈ કે એની ફાઇનાન્શિયલ કેપેબિલિટી કેટલી છે, કે એક ગાડીની છે, 2 ગાડીની છે, કે તો કદાચ 250 ના બદલે 500 આપી દઈએ, કે ડિપેન્ડિંગ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટર. બરાબર. અને આજની તારીખમાં ડિસ્ટ્રીબ્યુટરનો ગેપ એટલો બધો મોટો છે માર્કેટની અંદર કે તમે કોઈ પણ FMCG કંપનીને પૂછશો તો એ લોકોનો ડિસ્ટ્રીબ્યુશનનો જ ગેપ હોય છે. નોટ બીકોઝ દે ડોન્ટ નો વેર ધ ડિસ્ટ્રીબ્યુટર્સ આર, બટ ધ ડિસ્ટ્રીબ્યુટર્સની કમી છે માર્કેટની અંદર અત્યારે. સો ધીસ ઇઝ ધ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર એનીવન આઉટ ધેર કે જે ડિસ્ટ્રીબ્યુશનને અગર આ જે પેલું કહે ને આ ડોન્કીઝ વર્ક વિથ હોર્સીસ લેગ્સ કે એવું કંઈક એની કોઈ કંઈક ફેમસ કહેવત છે. મારા GM હંમેશા કંઈક વર્ડ કહેતા બટ રિકોલ નથી કરી શકતો. એ કે આની બધી જ બ્રાન્ડ છે, જરૂર હિન્દુસ્તાન યુનિલિવર લઈ લો, બાલાજી પણ લઈ લો, કે બિગેસ્ટ બ્રાન્ડ્સ ઓફ ઇન્ડિયા, દે ઓલ નીડ ડિસ્ટ્રીબ્યુશન. ઓફકોર્સ. અને આ તમે જેમ કીધું કોઈ નવી કંપની છે તો નવી કંપનીને પણ જોઈશે, નવું યુનિક પ્રોડક્ટ લઈને આવે છે બહુ બધા, બટ સક્સેસ કેમ નથી જઈ શકતા? બીકોઝ દે કેનોટ ક્રેક ધ માર્કેટ. ઓકે, એટલે શું અહીંયા મારી પાસે 2 ઓપ્શન છે એઝ અ ન્યૂ બ્રાન્ડ, કે કાં તો હું પોતાની સેલ્સ ટીમને મોકલું, કાં તો પછી હું એક સારો ડિસ્ટ્રીબ્યુટર શોધું કે લેટ્સ અઝ્યુમ કે એની પાસે ઈસ્ટ અમદાવાદનું આખું માર્કેટ છે. કરેક્ટ. તો મારે એને કન્વિન્સ કરવો પડશે કે મારી પ્રોડક્ટ સારી છે, મારી પ્રોડક્ટ છે હું સારી કમિશન પણ સારું આપીશ. એ પછી તમારે ડાયરેક્ટ કમિશન નહીં, એને ધેટ્સ વોટ યુ કોલ કે ડિસ્ટ્રીબ્યુટરને તમારે આપી દો, ધેન હી ટેક્સ કેર ઓફ ઇટ. ઓકે, હી ટેક્સ કેર ઓફ ઇટ. અને એ પછી ફાઇનલી જઈને દુકાનદારોને કન્વિન્સ કરશે. ઇફ ધેટ ઇઝ પોસિબલ, જો એ કન્વિન્સ કરવામાં સક્સેસફુલ રહે છે તો તમારી જે પ્રોડક્ટ છે ફાઇનલી જીટીમાં જશે, એ જીટીમાં જનરલ ટ્રેડમાં. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ગેમ. યસ, યુ આર સેઇંગ સમથિંગ. જીટી માટે પણ ઇટ્સ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે ભાઈ કે એક્સપેન્ડિચર્સ આર ક્વાઇટ હેવી. કારણ કે TADA આવે, ટ્રાવેલ અલાઉન્સ, ડેલી અલાઉન્સ આવે. કારણ કે તમે જે સેલ્સ રેપને યુ વિલ નીડ ટુ હેવ અ ટીમ. ડિસ્ટ્રીબ્યુટરનું હવે કામ ખાલી એ દુકાનમાં માલ આપવાનું છે અને ઉધારી આપવાનું છે. સમજી ગયો. અને એના ઇન્વેસ્ટમેન્ટ એને જે કર્યું છે એને એનું જે પણ ટકાવાળી હોય છે એ એને મળતું રહે છે. ઓકે, your team has to convince the retailers to put their products in. Except for કે ડિસ્ટ્રીબ્યુટરના જ અગર બહુ સારા સંબંધો હોય છે તો વસ્તુ અલગ છે કે એ લોકો રાખી લે. But સમજી ગયો. GT is also quite capital intensive. The reason expenditures પગાર આવે, TADA આવે. કરેક્ટ. એટલે એ બધા એક્સપેન્ડિચર્સ ત્યારે ગણો ને ત્યારે તમને ખબર પડે કે અચ્છા ભાઈ ધીસ ઇઝ અ લિટલ બિટ. એટલે મે બી શરૂઆતમાં એવું લાગી રહ્યું હોય કે 100 રૂપિયાની પ્રોડક્ટ છે, હું 30 માં બનાવું છું તો 70 મારા, પછી ખબર પડે કે કદાચ 7 જ મારા. 7 જ મારા. અને કદાચ એટલે ધીસ ઇઝ વોટ ઇનિશિયલી આજે શાર્ક ટેન્ક્સ અને બધામાં હતું, વાડેઘડી હતા. આઈ વોઝ રિસન્ટલી ટોકિંગ ટુ વન ઓફ માય ફ્રેન્ડ્સ. એમન કે ભાઈ 185 રૂપિયાની ખરીદી કરે બનાવીને પછી એવું કે 300 માં વેચવાનું, બટ એમાં ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ આવે, ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર આવે, રિટેલર ટુ કન્ઝ્યુમર આવે. તો આ બધા ચેનલ્સ કે આજે હું 150 માં આપી દેતો હોઉં અને 300 રૂપિયામાં વેચતો હોઉં તો વસ્તુ અલગ છે ડાયરેક્ટલી. તો મને 150 રૂપિયા મળવાના છે. ગોટ ઇટ. હા, બટ મને તો મળતા જ નથી કારણ કે હું તો 150 માં બિલિંગ કરી દીધું મેં ડિસ્ટ્રીબ્યુટરને. રાઈટ.
સો અમુક લોજિક્સ જે ફંડ રેઝિંગમાં જે હવે નવા આવ્યા છે, આઈ થિંક ધીઝ આર મિથ બસ્ટર્સ જેવું કહીએ ને એવું છે. અરે એના માટે તો અલગથી સેક્શન છે મારી પાસે. અચ્છા, ઓકે, we'll be talking about that. નેવર માઇન્ડ, તો આલ જસ્ટ કીપ ઇટ ફોર લેટર ઓન ધેન. હા, પછી હવે મોડર્ન ટ્રેડ ની વાત કરીએ. મોડર્ન ટ્રેડ ઇઝ ડીમાર્ટ, રિલાયન્સ. ડીમાર્ટ એન્ડ રિલાયન્સ, Okay. ઓર્ગેનાઇઝ સેક્ટર્સ માટે. હા, ડીમાર્ટ એન્ડ રિલાયન્સ આર ધ ટુ બિગેસ્ટ જાયન્ટ્સ. કરેક્ટ. અમદાવાદની અને ગુજરાતની વાત કરીએ તો આ બે છે. એ લોકો માટે છે ને તમારે જીટીમાં સ્ટ્રોંગ હોવું પડે. અચ્છા, એટલે મારો પહેલો સ્ટેપ જે છે એ જીટી છે. હા, there are brands who have entered via different channels or different networking કે જેના લીધે એ લોકોને એન્ટ્રી મળી જાય. બટ આ બધામાં ત્યાં કેવું હોય છે કે if you are strong in the GT, only then you will be able to get the sales in those particular DMarts or ઓકે, એટલે લાસ્ટ માઇલ વિઝિબિલિટી મારી જેટલી વધારે છે, પ્રોબેબિલિટી ડીમાર્ટમાં આવીને પણ કોઈ મને પિકઅપ કરે છે, એના ચાન્સીસ વધી. એના ચાન્સીસ વધી જાય છે. અચ્છા, રિસન્ટલી એક બિઝનેસ છે, લોકલી અમદાવાદનો જ બિઝનેસ છે, આઈ વોન્ટ નેમ ધેમ. એ એક લેગેસી બ્રાન્ડ છે, એમનું ટર્ન ઓવર ઇઝ નિયરલી 500 crores નાવ. મારી એમની સાથે વાત થઈ રહી હતી, દે વર આસ્કિંગ મી કે યાર તમે કોઈકને ડીમાર્ટમાં કાં તો રિલાયન્સમાં ઓળખો છો? મેં કીધું આઈ હેવ નો આઈડિયા અબાઉટ ઇટ. મેં કીધું કે કેમ આ સવાલ કેમ પૂછી રહ્યા છો? તો એમને કહ્યું કે યાર અમારા પ્રોડક્ટ્સ દરેક જગ્યાએ અવેલેબલ છે, પણ ડીમાર્ટ અને રિલાયન્સ એમાં અમે છેલ્લા 5 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે, અમને લિસ્ટ થવા જ નથી દેતા. વોટ કેન બી ધ રીઝન્સ અને હાઉ ડીડ યુ મેક શ્યોર કે તમારી વિઝિબિલિટી ચારે બાજુ હોય? So અમે particularly, so when we had a brainstorming session કે ભાઈ કે how to crack all this modern trade. હા, તો મોડર્ન ટ્રેડમાં એવું આવતું હતું કે એ લોકોને ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ કે તમારી જીટીમાં હશે, ધીસ ઇઝ ઇફ યુ આર અવેલેબલ ઇન જીટી, આ જે સ્ટેપ ચો કર્યો છે એના પછીનો હશે. પછી બધી વસ્તુ બ્રાન્ડિંગ ઉપર આવી જાય છે. અચ્છા, કે બ્રાન્ડિંગમાં હાઉ અગ્રેસિવ યુ આર, વેર આર યુ પ્લેસ્ડ, તમારા હોર્ડિંગની લોકેશન્સ કઈ છે, તમે રેડિયો પર છો કે નહીં, તમે ડિજિટલ કરો છો, હાઉ વિઝિબલ યુ આર. હાઉ વિઝિબલ યુ. આઈ થિંક મોસ્ટ ઓફ ધ પીપલ વેન દે આર સ્ટાર્ટિંગ ન્યૂ બિઝનેસીસ, એ લોકો એવું વિચારે છે કે હું માર્કેટિંગમાં આટલા કરીશ. ઓકે, બટ માર્કેટિંગ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ યોર પ્લેસમેન્ટ્સ. પ્લેસમેન્ટ એટલે કે હું જીટી ની વાત કરું છું કે ભાઈ જીટીમાં અવેલેબિલિટી હોવી જોઈએ. જીટીમાં ક્યાંક અવેલેબિલિટી હશે તો જ તમને એ માર્કેટિંગ કે તમે જે બ્રાન્ડિંગ પાછળ જે પૈસા નાખવાનો જો હેલ્પ કરશે. ઓ રાઈટ. અને એના પછી વન્સ દે સી કે કસ્ટમરનો ફૂટફોલ છે, આની ડિમાન્ડ છે ક્યાંક ને ક્યાંક, ત્યારે જઈને એ લોકો મોડર્ન ટ્રેડ વાળા તમને હાથ મૂકા દે છે. ડીમાર્ટની અંદર આજે કોઈ પણ આજે ચાલી જાય છે તો એવું નથી કે એ લોકો લિસ્ટ કરી કાઢે છે. ડીમાર્ટની લિસ્ટિંગ પ્રોસેસ ઇઝ ઓલ્સો ટાઈમ ટેકિંગ. કરેક્ટ. અમારા લોકોને જ્યારે વેન વી વર ગેટિંગ લિસ્ટેડ ઓન ડીમાર્ટ, અમારે 1.5 month લાગ્યો હતો. નોટ બીકોઝ ઓફ ધેમ, બીકોઝ ઓફ આર પ્રોસિજર્સ. એ લોકોએ અમુક ડિટેલ એવી માંગી હતી જે અમારે કદાચ અત્યાર સુધી જરૂરત જ નથી પડી. અચ્છા, ફોર એક્ઝામ્પલ કે એમાં એ વખતે 2010 અને 2020 ના પેકેજિંગ રૂલ્સ હતા. અચ્છા, ડીમાર્ટ ઇન્સિસ્ટેડ કે તમે 2020 નું જ રાખો, એન્ડ ગવર્મેન્ટ સેડ કે ભાઈ કે તમે 2020 નું 2010 નું વાપરી શકો છો, બટ નેક્સ્ટ 1 કે 2 years ની અંદર તમારે નવા પર શિફ્ટ થઈ જવું પડશે. બરાબર. અમે લોકો ફોલો કરતા હતા એ વખતેનું, કારણ કે લેટેસ્ટ ગાઈડલાઇન્સ અમે ચાલુ કર્યું અને તરત જ આવી હતી. તો આઈ વોઝ લાઈક કે હવે મારે પ્રિન્ટિંગ મટીરિયલનું શું કરીશ? મારી પાસે 900 કિલોથી લઈને 1 ટનનો મારી પાસે પ્રિન્ટિંગ મટીરિયલ તૈયાર પડ્યો હતો. અચ્છા, મેં કીધું કે હવે યાર ડીમાર્ટ માટે નવો છપાઈશ તો મેં કીધું કે આને લિક્વિડેટ કેવી રીતે કરો? પછી જીટીમાં જ કરવો પડે કે. બરાબર. અને મેં કીધું મારે એક જ રોલ રાખવો છે, એટલે ફેક્ટરીમાં થોડુંક ઈઝ થઈ જાય કે આનો આમ ના વપરાય ને આનો આમ ના વપરાય. એટલે પછી દે આર લાઈક કે નો સર, અમારે તો જોઈશે જ, નહીતર અમે તમારું લિસ્ટિંગ નહીં કરી શકીએ અમારા રૂલ્સ પ્રમાણે. તો આઈ વોઝ લાઈક આઈ એમ નોટ લેફ્ટ વિથ એની ઓપ્શન્સ, સો આઈ હેડ ટુ ચેન્જ ઇટ. કે ભાઈ એક કામ કરો, આને ધીરે ધીરે કરીને જીટીમાં આપણે કરી કાઢીશું. અને વી ઓબ્વિયસલી ટુક કેર ઓફ મેક શ્યોર કે ભાઈ કે ગવર્મેન્ટના બધા કમ્પ્લાયન્સીસ થાય છે કે નહીં, કારણ કે દેટ્સ ધ નંબર 1 થિંગ. તો ઇટ ટુક અસ લાઈક another 15-20 days to print the roll, pack everything and then dispatch it. અચ્છા, ઓકે. So I was like કે સાલું કે જે રૂલ્સ ફોલો કરી જ રહ્યા છીએ, બટ ડીમાર્ટ ઇઝ અપ ટુ ડેટ ઓન ઓલ ધી રેગ્યુલેશન્સ. તમે 2020 નું આજે અપ્લાઇડ ચાલે છે, નવું 2025 નું આવ્યું, તો આઈ હેવ ટુ સ્ટાર્ટ એ જ ચાલશે હવે ડીમાર્ટ ની અંદર. બરાબર છે. એ લોકો કદાચ એક્ઝિસ્ટિંગ બ્રાન્ડને થોડોક બ્રીધિંગ પીરિયડ આપે છે. વી વર ગેટિંગ લિસ્ટેડ, એ લોકો કદાચ અમને નહીં આપ્યો હોય, બટ એ લોકોને એક્ઝિસ્ટિંગ બ્રાન્ડને એટલે કહે છે ભાઈ સર કે 3 મહિના જ તમને મળશે, 4થા મહિનાથી અમને આ વસ્તુ નવા રૂલ્સ પ્રમાણે જોઈશે.
બરાબર છે. સો ઇન્ટરેસ્ટિંગ લર્નિંગ ફોર અસ એઝ વેલ કે ભાઈ કે અમે વિચારતા હતા કે અમે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી કરીશું, બટ વી હેડ ટુ સ્ટેપ અપ એઝ વેલ. એટલે સર્ટન ચેલેન્જીસ એવા છે કે જે માર્કેટમાં તમે પડ્યા હો એના પછી જ ખબર પડે કે અચ્છા આવું પણ કંઈક થઈ શકે છે. Correct. ઓકે, જો આપણે જનરલ ટ્રેડ કવર કર્યું, એના પછી મોડર્ન ટ્રેડ આપણે કવર કર્યું. નાઉ લેટ્સ ટોક અબાઉટ ડિજિટલ સ્પેસ. ઓકે. ડિજિટલ સ્પેસમાં વેબસાઇટ હોય, એમેઝોન, ફ્લિપકાર્ટ ઓર બ્લિંકિટ અને આ જેટલા પણ નવા પ્લેટફોર્મ છે, ઝેપ્ટો, આ બધા જ આવી ગયા. આના પર્સન્ટેજ અને જે જનરલ ટ્રેડ અને મોડર્ન ટ્રેડ છે, જો એને સ્પ્લિટ કરીએ તો વોટ વિલ બી ધ પર્સન્ટેજ કે કેટલો સેલ તમારું જેટલા પણ ઝેપ્ટો, એમેઝોન વેબસાઇટ્સ પરથી થતા હોય છે અને કેટલા આ જે ટ્રેડિશનલ વે ઓફ બિઝનેસ છે ત્યાંથી થતું હોય છે? ઓકે, આમાં હું ખાલી એક ઇન બ્રોડ એફએમસીજી સાઇડની વાત કરું તો આઈ થિંક મે બી નેક્સ્ટ 5 yearsના કદાચ નંબર્સ ડિફરન્ટ હોઈ શકે, બટ અત્યારે ફોર નાઉ ધ વે આઈ એમ લુકિંગ એટ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ 90% ઇઝ સ્ટીલ ગોઈંગ ટુ બી GT. ઓકે. 9% is going to be modern trade, અચ્છા. and 1% is going to be the online digital, the quick com કહીએ છે. ક્વિક કોમર્સ. ડુ યુ થિંક કે આવનારા 5 કે 10 વર્ષનો આપણે સ્પેન લઈએ ને એની વાત કરીએ તો આ જે રેશિયો છે એ કમ્પ્લીટલી રિવર્સ થશે? 110%. ઓકે. મેં હમણાં રિસન્ટલી આઈ વોઝ જસ્ટ ગોઈંગ અક્રોસ ઓલ ધ નંબર્સ ઓફ ધી એન્ટાયર ઇન્ડસ્ટ્રી. 1800% ગ્રોથ છે ક્વિક કોમની અંદર લાસ્ટ 4 yearsની અંદર. એટલે મે બી 1 કરોડનું 2 કરોડ થયું હોય, બટ ઇટ સ્ટીલ કાઉન્ટ્સ એઝ ગ્રોથ. Blinkit and I think QuickCom is going to grow rapidly. અચ્છા, હું તમને એક એક્ઝામ્પલ આપું. આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ રાઈટ ઓર રોંગ. હું જે જગ્યાએ રહું છું સાઉથ બોપલમાં, ત્યાં એક બહુ જ મોટો કોમ્પ્લેક્સ છે, રેસિડેન્શિયલ પ્લસ કમર્શિયલ. તો કમર્શિયલમાં નીચે બધી જ મોટી મોટી જે બ્રાન્ડ છે, જ્વેલરીની હોય કે મીઠાઈની હોય, એ બધી જ બ્રાન્ડ છે. છેલ્લા 5 વર્ષમાં ખાલી 2 જ બ્રાન્ડ એવી છે કે જે ત્યાં હોય. બાકી બધા જ 6 મહિને કાં તો વર્ષે કાં તો દોઢ વર્ષે એમના પાટિયા બદલાઈ જતા હોય છે. અને એ જે 2 કન્સિસ્ટન્ટ બ્રાન્ડ છે, જ્યારે મેં એમની સાથે જઈને વાત કરી તો એમને મને કહ્યું કે અમારી પાસે બીજી 10 બ્રાન્ચીસ છે. આ અમારા માટે દુકાન એવી છે કે વિચ ઇઝ લાઈક અ હોર્ડિંગ, કે અમે અહીંયા છીએ એટલે અમને ફાયદો થાય કે નુકસાન, આ દુકાનથી ફરક નથી પડતો. બાકી બધા લોકોને ફરક પડે છે. રિયલ એસ્ટેટના જે રેટ છે ઉપર જઈ રહ્યા છે, એટલા માટે તમે પાટિયા જે બદલતા જોઈ રહ્યા છો. મેં એમને પણ આ સવાલ પૂછ્યો હતો કે ડુ યુ થિંક કે ક્વિક કોમર્સ જે છે એ આવનારા 10 વર્ષમાં ટેક ઓવર કરી લેશે? એમને કહ્યું કે હા, જો હવે કોઈને રિયલ એસ્ટેટ ગેમમાં પણ આવવું હોય તો બેટર છે કે તમે ઝેપ્ટોના માટેની એક ફેસિલિટી ખોલો અને ત્યાંથી તમે રેન્ટ કમાઓ. અને જે જીટી અને જે મોડર્ન ટ્રેડની આપણે વાત કરી, ફોકસ એવી રીતે કરો કે એના પર હવેથી થોડોક ઓછો વેટેજ, અને ફ્યુચરમાં જતા ઝેપ્ટો, બ્લિંકિટ ઉપર કેવી રીતે લિસ્ટ થવું એ ગેમમાં તમે વધારે એન્ટર કરો. હાઉ મચ ડુ યુ અગ્રી વિથ ધીસ? I agree totally 100%. ઓકે. એનું વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે નાવ કોઈની પાસે ટાઈમ નથી. આજે અમદાવાદની અંદર આપણે જોઈએ છે, આપણે 10 સેકન્ડ્સનું ખાલી સિગ્નલ જોઈએ ને, આપણે પહેલી સેકન્ડે બધા હોર્ન મારવાનું ચાલુ કરી દઈએ જ્યારે 1 થી 0 થાય છે ત્યારે. તો જસ્ટ ઇમેજિન કે ડુ યુ થિંક પીપલ આર ગોઈંગ ટુ ગો પ્રેક્ટિકલી એન્ડ બાય કિરાણા સ્ટોર્સ, એન્ડ સ્પેશિયલી વેર તમે પણ આ તમારા વાઇફ હશે, મારા વાઇફ છે, દે આર નેવર ગોઈંગ ટુ ગો ટુ અ સ્ટોર એન્ડ બાય ઇટ. They do not have the luxury of time now. Right. They have money, but luxury of time નથી રહ્યો, કારણ કે તમારે બધી જ જગ્યાએ પહોંચી વળવાનું છે. અને પ્લસ એન્ડ મુમેન્ટ ડિસિઝન્સ કે એન્ડ પેલું ભૂલી ગયો છું આ વસ્તુ, તો શું કરીશું? મને યાદ છે હમણાં મારે વાઈફને મખાના જોઈતા હતા. આઈ વોઝ ટુ ટાયર્ડ એન્ડ ઓફ ધ ડે. મેં કીધું કે લાઈક મારથી નહીં જવાય બહાર, હું બહુ થાક્યો છું. મને કહે મારે ખાવા છે. મેં કહું કે ફાઇન, યુ વોન્ટ ઇટ, આઈલ ગેટ ઇટ. ફટ કરીને આઈ ઓર્ડર્ડ ઇટ. આમ લાઈક કે ભલે આજે એ જ જીટીમાં હું લેવા જઈશ તો એ મને કદાચ 60 રૂપિયા કે 70 રૂપિયામાં પડી જશે, બટ આજે મને એની કોસ્ટ મને 110 રૂપિયામાં પડી. ઓકે. આપણે ઝોમેટો જોઈ લો, સ્વિગી જોઈ લો, બ્લિંકિટ લઈ લો, ઝેપ્ટોસ છે. વોટ આર ઓલ ધીઝ આર ઓલ દે આર લેઝીનેસ આપણી જે અંદરની છે ને એને બહાર કાઢીને નાઉ દે આર એક્સપ્લોઇટિંગ ઇટ. યાર મને બહુ જ ઓનેસ્ટલી મારો ઓપિનિયન મૂકું તો એવું લાગે છે કે આ જેટલા પણ એપ્સ છે એ હમણાં પૈસા બર્ન કરી રહ્યા છે. દે આર નોટ મેકિંગ પ્રોફિટ. કરેક્ટ. અને નોટ મેકિંગ પ્રોફિટ થી એમનો મતલબ એ છે કે વી આર ઇન્વેસ્ટિંગ ટુ મેક યુ મોર લેઝી. કે જ્યારે 5 વર્ષે તમારા હાડકા બિલકુલ કામ નહીં કરતા હોય એ વખતે હું જે પ્રીમિયમ માંગીશ તમારે જબરદસ્તી પે કરવું પડશે.
અને we will be the rulers of the market. મે બી આઈ થિંક આ જીઓ જેવું છે કે જીઓએ પહેલા બધાને મફત 1 GB ડેટા પર ડે ની આપીને આદત લગાડી દીધી. કરેક્ટ. હવે નાવ આપણા બધાના ફોનના તમે આપણે અહીંયા 4 લોકો બેઠા છે, બધાનો એવરેજ સ્ક્રીન ટાઈમ જોઈ લેજો કેટલો હતો. ઇન્ડિયાનો મિનિમમ એવરેજ ઇઝ સેઇંગ 7 hours. ઓકે. મેં કીધું કે ચાલો 7 અને ચલો આપણે હજી 1 કલાક કાઢી દઈએ, 6 કલાક. હા. મેં કીધું 6 hours, મેં કીધું ઇટ્સ અ ડેમ લોટ ઓફ ટાઈમ. મેં કીધું 6 કલાક ફોન ઉપર, મેં કીધું કે લાઈક ધીસ ઇઝ ટુ મચ લાઈક. કરેક્ટ. અને બટ હવે આદત પડી ગઈ છે. તમે ફોન ટોયલેટમાં લઈ જાઓ છો, આખો દિવસે ગાડીના સ્ટોપ સિગ્નલ પર જ્યારે 120 સેકન્ડ ત્યારે ફોન ખોલી લો છો. You are putting out, when you are alone, you are not even looking at the sky, you are just put on your phone. Absolutely. Correct. So I'm like a digital you has are looking at the sky through the screen. through the screen. Okay, so now let's talk about decision making. જ્યારે તમે આટલી મોટી કંપની ચલાવી રહ્યા હો, you are the decision maker. તો ઘણા ફેક્ટર્સ કેલ્ક્યુલેટ કરવા પડતા હોય. જો આમને લિસ્ટ ડાઉન કરવાનો પ્રયત્ન કરીએ કે એઝ અ લીડર કઈ કઈ બાબતો એવી હોય કે જેની ટોપ પ્રાયોરિટી રાખવી પડે એઝ અ લીડર વેન યુ આર રનિંગ સચ અ બિગ કંપની, તો વોટ ડઝ દેટ લિસ્ટ લુક લાઈક? સો ઇટ ડિપેન્ડ્સ અપોન લાઈક હવે મારે થોડુંક તમને કહેવું પડશે કે મને થોડુંક ફિલ્ટર કરી આપો. ઓકે ઓકે. કારણ કે ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. ઓકે. બ્રોડર એસ્પેક્ટમાં હું બહુ જ વેગ થઈ જશે. સમજી ગયો. કરેક્ટ. સો ફિલ્ટર ડાઉન કરતા હું એવું કહીશ કે લેટ્સ અઝ્યુમ કે એક ટ્રેન્ડ ચેન્જ આવી રહ્યો છે. ક્વિક કોમર્સનો જ એક્ઝામ્પલ લઈએ. ઓકે. અને તમે તમારી માર્કેટિંગ ટીમ, ધ સીઈઓ, ધ સ્ટેક હોલ્ડર્સ દીધી છે, બટ ઓકે. તો આ બધા જ લોકો બેઠા છે. તો યુ આર ઓબ્વિયસલી ગોઈંગ ટુ લુક એટ ધી માર્કેટ. મે બી તમે કોમ્પિટિટર્સ જે ફ્રેન્ડલી ટર્મ્સમાં હોય એમની સાથે પણ વાતચીત કરશો. પણ કઈ બાબતોનું એક્ઝેક્ટલી તમે ધ્યાન રાખશો કે જેથી કરીને યુ ડુ નોટ મેક અ ફોલ્ટી ડિસિઝન? એમાં કેટલું કેરફુલ રહેવું પડતું હોય છે. આ સવાલ પણ મારો એટલા માટે છે કારણ કે ઘણી વખત કેવું થાય ને કે જ્યારે ટ્રેડિશનલ બિઝનેસીસની વાત કરતા આવીએ અને તમારા જેટલા કોઈ યંગ વ્યક્તિ કે જે હવે કંપનીના સ્ટેક હોલ્ડર છે, એ રન કરવામાં બહુ જ મોટો ફાળો છે એમનો, એ આવીને બેઠા હોય ને તો લોકોને હંમેશા એવું લાગતું કે આવે યાર આ તો પપ્પાએ પૈસા આપ્યા ને એટલે. એ બધાને જ મારો જવાબ એ હોય છે કે જો હું તને 1,000 કરોડ રૂપિયા આપું તો ડુ યુ ઇવન હેવ ધ આન્સર કે એની સાથે શું કરવું જોઈએ? એ કોઈની પાસે જવાબ નથી હોતો. એન્ડ યુ આર રનિંગ ધેટ બિગ કોન્ગ્લોમરેટ. I love the way you said it. Keep going. So that is the reason I ask you this question કે પૈસાના સાથે, પોઝિશનના સાથે બહુ જ બધી રિસ્પોન્સિબિલિટીઝ પણ આવતી હોય છે. તો જો મારા માટે ટોપ 3 પ્રાયોરિટી યુવરાજ પટેલના માટે કઈ હોય કે જે 3 ટિક માર્ક્સના વગર ડિસિઝન આગળ નથી વધતો? So first thing, like now I'm going to be talking about more in the marketing sense. Sure. Correct. ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ કે મારે ક્લેરિટી જોઈએ છે મારી ટીમની વચ્ચે બિફોર આઈ પુટ એનીથિંગ આઉટ ઇન ધ માર્કેટ. ઇટ કેન બી અ હોર્ડિંગ કેમ્પેન, અ રેડિયો કેમ્પેન ઓર એની સોર્ટ ઓફ કેમ્પેન. મારા જે એક્ઝિસ્ટિંગ ટીમ છે ને એની અંદર આઈ મેક શ્યોર ટુ ડિસ્કસ ઇટ. સેકન્ડ ઇઝ હું કન્ઝ્યુમર ઇનસાઇટ લઈશ એની. મારા ઓફિસની અંદર આટલા બધા માણસો કામ કરી રહ્યા છે, એમને જ રેન્ડમલી હું સર્વેમાં પૂછી લઉં કે ભાઈ કે તને શું લાગે છે આનું? આજે તમે મને લાગે છે કે ભાઈ લેંગ્વેજમાં આપણે હિન્દી રાખવી જોઈએ, ગુજરાતી રાખવી જોઈએ કે તામિલ રાખવી જોઈએ, ડઝન્ટ મેટર. કન્ઝ્યુમરને કઈ ગમે છે એનાથી મતલબ રાખો. કરેક્ટ. આજે વેન વી આર ડિસિઝન મેકર્સ વી ઓલ્સો હેવ ટુ કન્સિડર હુ ઇઝ કન્ઝ્યુમિંગ ઇટ. આજે તમને ઈચ્છા થઈ એટલે તમે કરી કાઢ્યું, નો, ધેર હેઝ ટુ બી અ જસ્ટિફિકેશન. કરેક્ટ. કે તમારો કન્ઝ્યુમર કોણ છે? તમે કન્ઝ્યુમર નથી. હાઉસવાઇફ તમારી કન્ઝ્યુમર્સ છે, મેલ ઓડિયન્સીસ છે, રિટેલર્સ છે. હુ ઇઝ યોર ટાર્ગેટ? હુ આર યુ કેટરિંગ ટુ ધીસ પર્ટિક્યુલર કેમ્પેન? એને મેસેજિંગ ક્લિયર છે? મેસેજિંગ ક્લિયર નથી તો પછી તમે કેટલી પણ મહેનત કરશો, કેટલો પણ અગ્રેસિવ કેમ્પેન કરશો, ઇટ્સ ઓલ ગોઈંગ ટુ ગો ઓન વેસ્ટ. થર્ડ થિંગ ઇઝ કે ધ એક્ઝિક્યુશન. અગેન લાઈક ધીસ ઇઝ પોઈન્ટ નંબર 2 and 3 આર ક્વાઇટ લિંક ટુગેધર. બટ રીઝન એ છે કેમ કે સમજ રિટેલર હોય કે જેને પણ હું ટાર્ગેટ કરું છું ને એનું એક્ઝિક્યુશન બરાબર નહીં થાય. મારી ટીમની અગર સ્પીચ પણ બરાબર નહીં હોય ને તો પણ એક્ઝિક્યુશન બરાબર નહીં થાય. બરાબર છે. તો આઈ હેવ ટુ મેક શ્યોર કે ભાઈ પહેલા તો મારી ટીમ, કન્ઝ્યુમર્સ અને હું જેને ટાર્ગેટ કરું છું એ એક્ઝિક્યુશન બરાબર થાય. અને કારણ કે મીડિયેટર્સ બહુ બધા છે. આજે મેં તમને કીધું હું મરચું આપું છું મારા ડિસ્ટ્રીબ્યુટર આપે છે રિટેલરને, રિટેલર આપે છે કન્ઝ્યુમરને.
હા એટલે જો ટોપ લીડરશિપના તરફથી કમ્યુનિકેશન બરાબર ના હોય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક ચાઇનીઝ વિસ્પર. ચાઇનીઝ વિસ્પર, કે એક્ઝેક્ટલી. મેં કઈ કહ્યું ને છેલ્લે પહોંચ્યું બીજું કંઈક અલગ. બરાબર. તમે જે સેકન્ડ પોઈન્ટ ગયો ને ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને સમજવા જેવો છે. આઈ ટેલ યુ વાય. એક બીજી સ્પાઇસ બ્રાન્ડ છે. મને તો જો કે કિચન એક્સપ્રેસ સિવાય કોઈનું નામ યાદ નથી, સો આઈ વોન્ટ નેમ ધેમ. સો એક બીજી સ્પાઇસ બ્રાન્ડના સાથે હું કામ કરી રહ્યો હતો વેરી ક્લોઝલી, અને એમને અમને કહ્યું હતું કે યાર ડિઝાઇન અ કેમ્પેન ફોર અસ. એક બીજી એજન્સીના સાથે કામ કરી રહ્યા હતા અને એમનો જે કેમ્પેન હતો એ મને બતાવી રહ્યા હતા કે આ કેવું લાગી રહ્યું છે, આ બરાબર છે નથી. મેં એમને કહ્યું કે ઇટ્સ અ બ્યુટીફુલ કેમ્પેન, પણ આ તમારા માટે નથી. કારણ કે જે કેમ્પેન બનાવવામાં આવ્યું હતું એ બહુ જ પ્રીમિયમ હતું. પ્રીમિયમ એટલે કે મે બી જેનો પરચેઝિંગ પાવર 10,000 રૂપીઝ કરતાં વધારેનો હોય, વેરી પ્રીમિયમ કેટેગરી, કે જેની પાસે આઈફોન હોય, એમને કેટર કરતો એ કેમ્પેન હતો. મેં એમને કહ્યું કે તમે મસાલા ઇન્ડસ્ટ્રીમાં છો અને તમારી જે પ્રાઇઝિંગ છે એ પ્રકારની છે કે જે વ્યક્તિ મજૂરી કરીને આવી રહ્યો છે એ છેલ્લે જીટીના એટલે કે કરિયાણાની દુકાનથી આવીને તમારું 10 રૂપિયાનું પાઉચ લેવાનો છે. તો તમારું જે બ્રાન્ડિંગ છે, તમારા જે કલર સિલેક્શન છે, તમારો જે ટેક્સ્ટ છે એ પ્રકારનો હોવો જોઈએ કે મર્સિડીઝ ઓડિયન્સને નહીં, એ મે બી રિક્ષા ઓડિયન્સને કેટર કરે. કરેક્ટ. અને બહુ જ ઓફેન્ડ થઈ ગયા હતા કે હાઉ ડેર યુ, કે તમે મારા બ્રાન્ડના વિષયમાં એવું કેવી રીતે બોલી શકો કે આઈ એમ ધીસ. મેં કીધું કે સર આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યુ. તમે ભલે મર્સિડીઝ વાળા હશો, બટ તમારે બહુ જ સમજવાની જરૂર છે કે તમારી ઓડિયન્સ કોણ છે. વેરી ટ્રુ. સો યુ હેવ મેડ અ વેરી વેલિડ પોઈન્ટ. એટલે તમે સી હવે કદાચ એમને એમની બ્રાન્ડનું હુએવર ધ પર્સન ઓર ધ બ્રાન્ડ ઇઝ, એમને એમનું પોઝિશનિંગ એવું રાખવું હશે કે ભાઈ મર્સિડીઝ વાળા જ લે, કે ભાઈ બ્રાન્ડેડમાં જ જાય. બટ એનું સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ કે મારે કેટર કોને કરવું છે. મારી બ્રાન્ડનું મેસેજિંગ એટલું ક્લિયર છે કે હું ખાલી મર્સિડીઝ વાળાને જ વાત કરવું છે. કરેક્ટ. કારણ કે એના પ્રમાણે પ્રાઇઝિંગ અને ક્વોલિટી પણ એવી હોવી જોઈએ. કરેક્ટ. પ્લેસમેન્ટ એવું હોવું જોઈએ કારણ કે ઇટ શુડ લુક એન્ડ ફીલ પ્રીમિયમ. એબ્સોલ્યુટલી. હવે મારું પ્રોડક્ટ માસ પ્રોડક્ટ છે તો આઈ હેવ ટુ મેક શ્યોર માય બ્રાન્ડિંગ ઇઝ ઓલ્સો ડન અકોર્ડિંગ ટુ ધેટ પર્ટિક્યુલર વે. બરાબર છે. હું આજે હવે એને મર્સિડીઝ વાળાને બતાડીશ તો પછી સામાન્ય માણસ જશે તો પછી એને એવું થશે કે ભાઈ આ તો બહુ મોંઘું છે. એ કદાચ એમઆરપી સેમ હશે તો પણ નહીં લે કે ના ભાઈ આ મોંઘું છે. સાચી વાત છે. અને એ પરસેપ્શન ઇઝ ગુડ બટ ઇટ ઓલ્સો હેઝ અ લોટ ઓફ કોન્સ એઝ વેલ. પ્રોઝ એન્ડ કોન્સ બધાના જેવી રીતના હોય છે. એના પછી કેવું થઈ જાય છે કે નીચલું જે ઓડિયન્સ છે ને એ કદાચ અનટેપ્ડ રહી જાય છે. કરેક્ટ. And that is I think big. અને તમે નહીં ઘૂસી શકો એની અંદર કારણ કે બીજી એક બ્રાન્ડ આઈને ઘૂસી જશે માર્કેટની અંદર. બરાબર છે. બરાબર છે કે જેને એ ઓડિયન્સની જે ઓડિયન્સને એના ખબર છે. તો it's up to you કે what do you want, like do you want that particular segment or you want to cater all of them. તો you have to tone એવો હોવો જોઈએ. Absolutely. અચ્છા, let's talk about your marketing યાર. I'll tell you, અમે પ્રહલાદનગરથી એટલે કે એસજી હાઈવેથી જ્યારે તમે મિર્ચીની ડિરેક્શનમાં આવો રેડિયો મિર્ચીની ઓફિસ પર, ત્યારે લાસ્ટ યર ઓર લાસ્ટ યર તમે કેમ્પેનની શરૂઆત કરી હતી કે જ્યાં મરચામાં B12, D3 અને ઘણી બધી કોન્ટ્રોવર્સી પણ એના સરાઉન્ડિંગ થઈ હતી. પહેલા તો જે લોકોએ નથી એ હોર્ડિંગ જોયું કાં તો તમારા સુધી નથી પહોંચ્યું, કિચન એક્સપ્રેસના મરચામાં B12, D3 આ બે વસ્તુ છે. ઇટ વોઝ અ શોકર ફોર મી એઝ વેલ કે મરચામાં કેવી રીતે B12 અને D3 હોઈ શકે. મને પહેલા એવું લાગ્યું કે ઇટ્સ અ માર્કેટિંગ ગિમિક. પછી મને ખબર પડી જ્યારે મેં તમારા વિડીયોઝ જોયા ત્યારે મને ખબર પડી કે અચ્છા ધીસ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ અને આવી રીતે પોસિબલ છે. પ્લીઝ એક્સપ્લેન ધી એન્ટાયર માર્કેટિંગ કેમ્પેન કે મીટિંગ જ્યારે તમારી થઈ હતી તો હુ પિચ્ડ ધેટ આઈડિયા, કેવી રીતે કન્વિન્સ કરવામાં આવ્યા અને વોટ વર ધ ચેલેન્જીસ. સો માર્કેટિંગનું કરવા જઈએ તો સો ધ ફર્સ્ટ ઇનિશિયલ કેમ્પેન અમારે લાસ્ટ ફેબ્રુઆરી 14th અમે લોન્ચ કર્યું હતું. એની પહેલા વી ઓલરેડી હેડ 3 campaigns ફાઇનલાઇઝડ કે ભાઈ અમારે આ 3 કેમ્પેન જ કરવા છે. સો વી અપ્રોચ્ડ ન્યુઅર એજન્સી કારણ કે થોડા નવા આઈડિયાઝ જોઈતા હતા. એ લોકોએ અમને જે આઈડિયા આપ્યો ને અમારું બધાનું મગજ શોકમાં જ આવી ગયું કે યાર હવે B12 D3 તો કેવું હતું, ધીસ વોઝ એન્ટાયરલી વોઝ માય આઈડિયા. ઓકે. બટ ધ કેમ્પેન્સની જે આપણે જે અમદાવાદમાં મિસિંગ ક્યા હેનો જે કેમ્પેન હતો એની વાત કરું છું પર્ટિક્યુલરલી. તો પ્લીઝ એના ફોટોગ્રાફ્સ મોકલજો તો અમે તો મારે નવી પ્રોડક્ટ છે તો હાઉ એમ આઈ સપોઝ ટુ ગ્રેબ સમ આઈપોડ્સ. ફર્સ્ટ થિંગ કારણ કે આ કેવું છે કે મેં પ્રાઇસિંગ ડિફરન્સ નથી રાખ્યા બટ મારું પોઝિશનિંગ વોઝ અ લિટલ પ્રીમિયમ એની અંદર કારણ કે આઈ ટુ કન્વે ધ મેસેજ કે આમાં B12 D3 અને E છે.
તો સૌથી પહેલા કેવી રીતે, સો વી ડીડ અ ટીઝર કેમ્પેન ફર્સ્ટ. ઓકે. AHMEDABAD 9 લેટર, આઈ થિંક 9 લેટર્સ થયા. એમાં B12, D3 અને E ત્રણે આવતા હતા. ઓકે. B આવતા છે, E આવે છે અને D આવે છે. તો અમદાવાદમાં મિસિંગ ક્યાં ને એ કરી કાઢ્યું અને QR કોડનો સૌથી પહેલો કેમ્પેન લોન્ચ કર્યો. આઈ થિંક એની પહેલા કોઈ અમદાવાદમાં QR કોડનું પેલું જે હતું ને એવું કોઈએ આપ્યું નતું. વેરી ઇન્ટરેસ્ટિંગ. હા. અને પછી દેન માય ડેડ અને અમે ડિસાઇડેડ કે મેં કહ્યું ડેડ કે કોઈ એમને તો સ્કેન કરવાનું છે નહીં. જો વેરી ઓનેસ્ટલી you need to give them some incentive to the customers કે ભાઈ why you should scan it. હા, બરાબર. તો મેં કીધું કે આપણે 14મી લોન્ચ કરીએ. iPhone 15 હતો. મેં કોઈ કામ કરો 15 ફ્રી iPhone કરી દો. 15 સાથે 15 એટલે અને રેન્ડમ લકી વિનર્સ ને પછી જે સિસ્ટમ હોય છે આઈ થિંક YouTube પર વિડીયો છે કે અમે એ કર્યો તો એનો. તો એનાથી શું થયું, અમને ટ્રેક્શન મળી ગયું કે ભાઈ કે ઓલમોસ્ટ મોર દેન 50 to 60,000 પીપલ એનાથી વધારે. આ મેં ફર્સ્ટ 3 days કે 4 days વાત કરું છું. ઓલરેડી સબમિટેડ their આન્સર E, D and B. બરાબર. ઓબ્વિયસલી કરેક્ટ. એન્ડ નંબર્સમાં ધ રિઝલ્ટ્સ વર ઓલમોસ્ટ ધ પાર્ટિસિપેશન વોઝ 5.2 lakhs કે એવું કંઈક. 5.2 lakh. હા, પાર્ટિસિપેશન હતા. આટલા લોકોએ QR કોડ સ્કેન કર્યો હતો. યસ. ઓકે. હા, જસ્ટ ટુ સબમિટ ધી સિમ્પલ આન્સર E, D and B. ઓકે. ઓકે. એ થયું હતું. ધેન એવરીવન ઇઝ લાઈક કે હવે આ છે શું પણ લાઈક વોટ્સ ધ પર્પઝ, ક્યુરિયોસિટી, કંઈક તો ક્યુરિયોસિટી માટે કરવું પડે. તો ટીઝર કેમ્પેનથી જ્યારે રિવીલર ચડ્યું ત્યારે આવ્યું ઇન્ટ્રોડ્યુસિંગ વિટામિન B12, D3 and E નું. ત્યારે મારું ટ્રેક્શન જે હતું ને એ બહુ જ સારું હતું. બહુ લાઈક આઈ રિમેમ્બર લાઈક લોટ ઓફ માય ફ્રેન્ડ્સ દે સ્પેશિયલી કોલ્ડ મી કે ભાઈ ક્યાં સારું છે. એમને ખબર હતી મારી પ્રોડક્ટ છે, મેં બનાવી છે એટલે મને વખાણવા માટે ફોન કરતો હોય એની વાત નથી. બટ વેન માય ડેડ ગેટ્સ કોલ્સ ફ્રોમ અધર ઇન્ડસ્ટ્રી લીડર્સ, that's the this is getting noticed. This is definitely getting noticed. અને બીજું કે યુ નો 6-8 મહિના રહીને લાઈક સો માય ડેડ વોઝ જસ્ટ ગોઈંગ આઉટ સમવેર અને ખબર નહીં એ ભાઈ ક્યાંક બોમ્બે થી કે હી વોઝ ટ્રાવેલિંગ સમવેર અને એ સિંધુ ભવન પર ક્યાં આવતા હતા અને અમે સિંધુ ભવન પર રાખ્યું હતું એ કોડિંગનું. તો ઇવન હી ગોટ ઇન્ટ્રીગ્ડ એન્ડ વેન દે મેટ એટ અ કોન્ફરન્સ ઓર સમ ઇવેન્ટ તેમને કીધું હતું કે આ રીતે કિચન એક્સપ્રેસમાંથી અમે છીએ. કેમ કે તો દે આર લાઈક હા હું એકવાર અમદાવાદ આવ્યો હતો ને ત્યારે અમે તમારું પેલું જોયું હતું કંઈક મિસિંગ પેલું જગ્યા છોડી હતી. રિકોલ કેટલું સરસ થઈ ગયું. સો આજે મારી એક વસ્તુ સારી એ થઈ ગઈ કે મને આમાં એક કિચન એક્સપ્રેસ ને હવે ઇઝીલી આઈડેન્ટિટી એક અલગ મળી ગઈ. એબ્સોલ્યુટલી. સો દેટ્સ વન ગુડ થિંગ. મને આ કેમ્પેન પર મને અને લોટ ઓફ પીપલ સેડ કે થોડું ગિમિક છે બટ આઈ ડિસએગ્રી વિથ ધેમ. But I also do not say that કેમ કે lot of other companies have exploited these kind of things. સી આ કેમ્પેનમાં ટેક અવે કોઈ પણ બ્રાન્ડના માટે કાં તો કોઈ પણ માર્કેટિંગ પર્સનના માટે એ જ હતું કે ઘણીવાર છે ને જ્યારે બ્રાન્ડ્સ કોઈ પણ પ્રકારનો કેમ્પેન લોન્ચ કરતી હોય ત્યારે પબ્લિક કેવી રીતે એમાં જોડાઈ શકે દેટ પોઈન્ટ ઇઝ કમ્પ્લીટલી મિસિંગ. આમાં જે તમે મિસિંગ રાખ્યું એના કારણે તમારા ટ્રેક્શન ફર્સ્ટ ઓફ ઓલ બહુ વધી ગયું. અને લેટ મી ટેલ યુ, આઈફોનની ઓબ્વિયસલી જે ગીવ અવે હોય એની હંમેશા લાલચ હોય, પણ એ જે વિનર્સ છે ને દે આર નોટ ધ રિયલ હીરોઝ ફોર યુ. એ વિનર બનવા માટે જેટલા લોકોએ અસ્પાયર કર્યું હોય દે આર ધ રિયલ પીપલ કે એ તમારી ઓડિયન્સ બનશે. અને હંમેશા જ્યારે રેડિયોમાં પણ હું જ્યારે કોઈ કેમ્પેન ડિઝાઇન કરતો હોઉં કે મારા શોમાં આ પ્રકારનું ટ્રેક્શન જોઈએ છે, આવી ઓડિયન્સ જોઈએ છે, તો હું પણ આ જ બાબતોનું ધ્યાન રાખતો હોઉં છું. સો કોંગ્રેચ્યુલેશન્સ ઓન દેટ. થેન્ક યુ. અને સેકન્ડ પોઈન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે टूथपेस्ट में नमक तो है लेकिन क्या मिर्ची में सच में B12 है, D3 है, what is that? So again હું બહારગામથી ભણીને આવ્યો તો ત્યારે માય ડેડ, પપ્પા, દાદા બધા મરચાની ઇન્ડસ્ટ્રીમાં જ હતા. લાઈક આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ યુનિક, લાઈક મારે કંઈક અલગ કરવું છે એન્ડ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. કે આજે લાગવું જોઈએ કે ભાઈ કે આજે યુવરાજે કંઈક કામ કરીને આઈ હેવ ટુ લીવ માય ઓન આઈડેન્ટિટી બિહાઇન્ડ એઝ વેલ સમડે. તો હું શું કરીશ? કેમ કે એઝ યુ સેડ કે ભાઈ કે બાપાની સીટ ઉપર ધંધા પર બેસી ગયેલા, દેટ ડઝન્ટ મીન કે લાઈક આઈ વોન્ટ ટુ હેવ માય ઓન માર્ક, something which I have done.
કે કેવી રીતે કરી, અને મેં કીધું કે હું મરચું વેચું છું, ક્વોલિટી હું આપીશ સારી, હેલ્થ સારી કરીશ, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે એને હું એસોસિએશન, એને કેવી ડિફરન્સિએશન કેવી રીતે આપી શકું. એબ્સોલ્યુટલી. અગેન દેન કમિંગ ટુ ધ પોઈન્ટ વેર કે માસ સ્કેલ ઉપર કેવી રીતે, અગર ચલો એક સ્પેશિયલાઇઝ મરચું ને પ્રીમિયમ કરીને ડેફિનેટલી કદાચ પોસિબલ છે, બટ માસ સ્કેલ ઉપર બધાને, તમનેથી લઈને અહીંયા જેટલા પણ રૂમમાં બધા જ એને કેટર કેવી રીતે કરી શકું. કરેક્ટ. સેકન્ડ થિંગ, ડઝ ઇટ એકચ્યુઅલી, ઇઝ ઇટ અ પ્રોબ્લેમ ફર્સ્ટ ઇન ઇન્ડિયા? It is definitely a problem. B12, D3, it's આ a બે તો huge છે જ. problem. હા. અને D3 અને E એટલે નાખી દીધું હતું કેમ કે D3 અને E ના કેરેક્ટરિસ્ટિક્સ થોડાક સિમિલર છે, અચ્છા, ઓકે. એટલે B12, D3 અને E ત્રણે ત્રણ નાખ્યા હતા. એટલે આ વોઝ લાઈક કે B12 નો, અને મારે હંમેશા મમ્મીનો અને પપ્પાનો ઝઘડો થતો અમુક વખતે. જ્યારે બ્લડ રિપોર્ટ વર્ષમાં એકવાર મમ્મીનો કરાવે ને ત્યારે B12 ઓછું જોવા આવે, ઓછું જ આવે. અને ત્યારે બે સવારના અમે ડાઇનિંગ ટેબલ ઉપર જઈને એટલે કહે છે કે તને B12 ની દવા કીધી હતી, તું લેતી કેમ નથી. પહેલા પ્રેમથી પૂછે, અને પછી આફ્ટર 15 days ડેડી પૂછે કે ભાઈ કે લીધી હતી, તો મમ્મા કે ના હું ભૂલી ગઈ હતી. અને આઈ ડોન્ટ બ્લેમ મોમ કે ભાઈ આટલું બધું કામમાં કદાચ રહી જાય સવારના. તો આ કે ધીસ ઇઝ અ બિગ પ્રોબ્લેમ યાર, લાઈક. અને સેમ વસ્તુ મારા મોટા પપ્પા મોટા મમ્મીને થાય. સર આ તો રિપીટેટિવ પેટર્ન છે યાર, લાઈક. સો ધીસ ઇઝ લાઈક, તમે કીધું ને ઓબ્ઝર્વેશન લર્નર, કે તમારા ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા પર લખ્યું તમે, I am also kind of similar in that line કે I observe what's happening first. Okay. So it's easier to find solutions. Wow. That was commendable. કે કોઈક આવું કેમ્પેન પણ લઈને આવ્યું છે ને કોઈ આ પ્રકારનું પ્રોડક્ટ પણ લોન્ચ કરી રહ્યા છે. So the entire purpose જ એ હતો કે ડિફરન્સિએશન તો ચલો સેકન્ડરી છે, બટ હું તમને કંઈક હેલ્થ બેનિફિટ આપી શકીશ which you can measure, then I'm giving you an incentive again to switch from any other brand you're buying from to my brand. Absolutely. સમજી ગયો. તમે આઈફોન ની કીધી લાલચ છે, બટ એટ ધ સેમ ટાઈમ કંઈક સારું હતું એટલે એ લોકોને ઈચ્છા થઈ, એસ્પિરેશનલ હતું. મારે કંઈક રીઝન તો આપવું પડશે ને, મારી બ્રાન્ડ બાય કરો. અને મરચું તમે કીધું એમ કે કોઈ પણ બનાવે, ડઝન્ટ રિયલી મેટર, ખબર નથી પડવાની, બટ આ તો તમને તમારા બ્લડમાં જ્યારે તમે કરશો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ત્યારે રિઝલ્ટ દેખાશે. રાઈટ, રાઈટ. So this was the end goal. સમજી ગયો યાર. શાર્ક ટેન્ક ઇન્ડિયા આ જ્યારથી આ વસ્તુ આવી છે ત્યારથી ઓબ્વિયસલી એના ફાયદા પણ છે અને એના ઘણા બધા બીજા નુકસાન પણ છે. એનું રીઝન એ છે કે જ્યારે પણ હું મે બી સેકન્ડ થર્ડ જનરેશન બિઝનેસ ઓનર્સના સાથે વાત કરું કે પછી ન્યૂ એજ ફાઉન્ડર્સના સાથે વાત કરું, ખાલી એક જ ચર્ચા થતી હોય, એન્ડ દેટ ઇઝ વેલ્યુએશન. વેલ્યુએશનના સિવાય બીજી કોઈ જ પ્રકારની ચર્ચા હું સાંભળી નથી રહ્યો. કોઈ પ્રોડક્ટના વિશે એટલી વાતચીત નથી કરી રહ્યું, કોઈ ઇનોવેશનના વિશે વાત નથી કરી રહ્યું. બધાને એ જ પડી છે કે જો મારી પ્રોડક્ટ 5 વર્ષમાં 100 કરોડની વેલ્યુ પર પહોંચી જાય, વેલ્યુએશન પર પહોંચી જાય મારી કંપની, તો આઈ કેન સેલ ઇટ ટુ સમબડી. તમે જ્યારે શાર્ક ટેન્ક જોતા હો, બીઇંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી ફોર સો લોંગ, શરૂઆતથી એક બિઝનેસને ગ્રો થતો જોયો છે, હવે તમે જાતે કરી રહ્યા છો. હાઉ ડુ યુ લુક એટ ન્યૂ એજ સ્ટાર્ટઅપ્સ અને આ વેલ્યુએશનની જે આખી ગેમ છે? મારા માટે વેલ્યુએશન આઈ થિંક અમે લોકોએ ક્યારે કન્સિડર જ નથી કર્યું અત્યાર સુધી. ડઝન્ટ રિયલી મેટર ફોર અસ, એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમમાં નથી કન્સિડર કરતા. ન્યૂ એજ બ્રાન્ડ્સમાં કેવું છે કે બધાને એવરીવન વોન્ટ્સ ક્વિક મની. અચ્છા. સો મારે સમજવું છે કે આ વેલ્યુએશનની જ્યારે ચર્ચા થતી હોય તો એઝ અ હાર્ડકોર બિઝનેસ પર્સન તમે એમાંથી શું સમજતો હોય કે આ કયા પ્રકારની વાત થઈ રહી છે? મારું અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે એક ફાઉન્ડરની ઈચ્છા એવી હોય છે, બાય ધ વે આઈ એમ નોટ અ બિઝનેસ ઓનર, હું ખાલી નીચે કમેન્ટ્સમાં ગાળ ના દેવી, હું સવાલ પૂછી રહ્યો છું, હું કમેન્ટ નથી કરી રહ્યો. સો બેઝિકલી મારું અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે વેલ્યુએશનની આટલી બધી ચર્ચા એટલે થઈ રહી છે બીકોઝ ધેર ઇન્ટેન્શન ઇઝ કે આને એક મોટા વેલ્યુ પર બતાવીને મારે કોઈકને વેચી દેવી છે. એમ આઈ રાઈટ? એક્સક્યુઝ મી. આઈ થિંક that is the end goal for most of them. Valuations na pros and cons બે છે. હવે for me if someone is starting a new business અને valuation કરે છે તો I feel like you shouldn't be in the business. Like એટલે કેમ કે you are just looking for quick money. Sustainable businesses ના valuations હોય. Right. It's not always કે ભાઈ કે આજે 100 કરોડ એકવાર પહોંચી ગયા અને પછી આપણે વેચી કાઢ્યું, બટ 100 કરોડમાંથી ત્યાં કેટલા વર્ષ સસ્ટેન કરો છો, પ્રોફિટેબિલિટી વધે છે, ઘટે છે, શું થાય છે, ઇટ લોટ ઓફ ફેક્ટર્સ. હવે આ તો ખાલી જસ્ટ આ તો કદાચ હું અડધા 0.01% બોલતો હોઈશ અત્યારે,
બટ વેલ્યુએશન માટે ક્યારે જરૂરી હોય જ્યારે યુ આર લુકિંગ, યુ હેવ એન એન્ડ ગોલ એન્ડ યુ નીડ સમ ફંડ્સ ટુ એક્સપેન્ડ ધ માર્કેટ, કે મે બી તમારા બ્રાન્ડિંગ માટે વધારે, રિકોલ માટે વધારે સારું કરવું છે, બીજા સ્ટેટ્સ ખોલવા છે, પર્પસ તો હોવો જોઈએ ને. કરેક્ટ, સમજી ગયો. ખાલી વેચી કાઢીને પૈસા ઘરે આવીને ફરવા જવું છે કે પછી હેવિંગ અ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ માટે તમે કરો છો, દેન આઈ ડોન્ટ થિંક ધેટ્સ ધ રાઈટ ટ્રેક. ઓકે, સો કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. સૌથી પહેલા પ્રોડક્ટ પર ફોકસ કરવું જોઈએ, એના પછી કેવી રીતે બિઝનેસમાં ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી આવી શકે એના પર, યસ, એના પછી ગ્રોથ પર, અને જ્યારે ગ્રોથ પણ સ્ટેબલ થઈ જાય કે ના વી આર ગ્રોઈંગ કોન્સ્ટન્ટલી, કન્સિસ્ટન્સી છે એમાં, એના પછી મે બી યુ કેન એન્ટર ધ વેલ્યુએશન ગેમ. વેલ્યુએશન ગેમ વેન યુ આર થિંકિંગ કે નાઉ યુ નીડ એક્સ્ટ્રા મની. ફોર એક્ઝામ્પલ, તમે હવે આજે 100 કરોડે સ્ટક થઈ ગયા છો, તમારી પ્રોફિટેબિલિટી ઇઝ ઓલ્સો ગુડ, 10% કે 12% કે 15% પ્રોફિટેબિલિટી આવે છે, બટ એ 15% તમે પ્રોફિટેબલ છો, બટ એ એક્સપેન્ડ નહીં કરી શકો તમે બીજું કોઈ માર્કેટની અંદર. સમજી ગયો. તો મે બી યુ કેન look for valuation or you can look for investors, but if you do not have an end goal કે ખાલી વેચવા કે ધીરે ધીરે કરીને વેચી કાઢી છે કંપની, તો આઈ ડાઉટ કે તમે સક્સેસ મળશે એમાંથી. કરેક્ટ, એબ્સોલ્યુટલી. અને આઈ થિંક શાર્ક ટેન્ક્સ ના લીધે બધા વેલ્યુએશન, તમે એઝ યુ કરેક્ટલી સેડ, બહુ વેલ્યુએશન ગેમ છે. હા, એટલે એવરીબડી ટોક્સ અબાઉટ ધીસ ટર્મ, વેલ્યુએશન. કે વેલ્યુએશન ભાઈ કેમ પણ, લાઈક વોટ ઇઝ ધ એન્ડ ગોલ? તારે ઇન્ડિયામાં જવું છે, કેટલા સ્ટેટ્સ ખોલવા છે, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. એટલે ફોર મી આઈ ટોક ઇન ધેટ ટર્મ્સ, છતાં વેલ્યુએશન, બટ તું પૈસા કેમ રેસ કરવા માંગી રહ્યો છે, કેમ લઈ રહ્યો છે? મને કહે છે કે પછી મારે આ કરવું છે, મને કે બસ બ્રો મારે હવે થોડું થોડું કરીને ધંધામાંથી નીકળવું છે, કે પૈસા પોતાના સિક્યોર કરવા છે. મેં કીધું યાર ફ્રીકિંગ 30-32 યાર, લાઈક શું પૈસા સિક્યોર કરવા છે હજી તારી પાસે? યુ હેવ અ લોંગ. એબ્સોલ્યુટલી કરેક્ટ. તો ચલો હશે, મે બી there might be some personal reasons why, but I feel like end goal is this. Okay. કે Got it. મને નથી ખબર પડતી કે લોકો how they just play on valuation all the time. But valuation ને લોકો, મને એક વસ્તુ બહુ સારી હલ્દીરામે કર્યું છે આ વસ્તુ, એ જ્યારે એને રેઝ નતા કરવા ને પૈસા, ત્યારે પણ એ વેલ્યુએશન ગેમ્સ રમતા હતા. અચ્છા. એ વેલ્યુએશન ગેમ્સ કેમ રમતા હતા? બીકોઝ એ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને ધ નંબર ઓફ પીપલ દે સિટ ડાઉન વિથ, એમને લૂપહોલ્સ કહેતા હોય. ઓકે. ભાઈ કે ધીસ ઇઝ કે તમે આ કેમ નથી કર્યું, કે આ નથી કર્યું, કેમ આ માર્કેટમાં નથી ટેપ કરતા, આ પ્રોડક્ટ રેન્જ કેમ નથી કરતા. તો હલ્દીરામે શું કર્યું, એ બધું પિકઅપ કરીને ડાયજેસ્ટ કરવા માંડ્યા, એન્ડ ધેન દે સ્ટાર્ટેડ ટેકિંગ એક્શન્સ ઓન ઇટ. ઓકે. હલ્દીરામની આજે વન ઓફ ધ બિગેસ્ટ માર્કેટ વેલ્યુઝ હશે આજે ઇન્ડિયામાં. આઈ થિંક દે આર સિટિંગ એટ ઓલમોસ્ટ 80,000 crores નું વેલ્યુએશન પર, એન્ડ આઈ થિંક દે એકચ્યુઅલ વેલ્યુએશન દે આર લુકિંગ ફોરવર્ડ ઇઝ ફોર 1 lakh crore, મે બી 1 lakh crore. 1 lakh crore by making bhujia. હા, તમને લાગે છે ભુજિયા બ્રાન્ડ, but they are their own restaurants, they are frozen foods, they are everything. So just think about કે વેલ્યુએશન માં ના જઈને પણ એમને બહુ સારી રીતે ટેપ કર્યું છે. સમજી ગયો. ગોટ ઇટ. એટલે quite interesting. Now this is a true valuation game. સમજી ગયો. Last question from my side. I want a comment from your side. એવા જેટલા પણ લોકો, બોલિવૂડનું નેપોટિઝમ તો છે જ, પણ બિઝનેસ કમ્યુનિટીમાં પણ હવે ચર્ચાઓ ખાસી એવી ચાલતી હોય છે, અને પર્સનલી હું ઘણા એવા લોકોને ઓળખું છું કે જે સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન હોય, એન્ડ દે આર ડુઈંગ અમેઝિંગ વર્ક. કે અને હું એવા લોકોને વધારે રિસ્પેક્ટ કરું છું. આઈ ટેલ યુ વાય. જ્યારે તમે અછતમાં જીવતા હો ને, તો તમારી પાસે બગડવાના ઓપ્શન્સ ઓલરેડી ઓછા છે, પણ જ્યારે તમે સમૃદ્ધિમાં જીવતા હો, તમારી પાસે ઓલરેડી ઓપ્શન્સ બહુ છે. તમારી પાસે મોટિવેશન ઘણી વખત નથી હોતું કામ કરવાનું. તમારી પાસે એવું કશું જ નથી કે મારે આ અચીવ કરી લેવું છે, કારણ કે ફાધરે ઘણી બધી વસ્તુ અચીવ કરી છે. એના છતાં પણ સવારમાં આવવું ઓફિસ પર, કામ કરવું, એક વિઝન રાખવું અને એને નેક્સ્ટ લેવલ પર લઈ જવું, દેટ ઇઝ અમેઝિંગ, દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ કે આ વ્યક્તિ પાસે શું મોટિવેશન છે. બરાબર. સો એવા જેટલા બી લોકો કમેન્ટ કરતા હોય છે કે અરે ફાધરનું છે એટલા માટે, what do you want to say to them? See, ફાધરનું છે તો આઈ થિંક થેન્ક્સ ટુ their hard work, no doubt about it. Of course. બટ એટ ધ સેમ ટાઈમ એને કન્સિસ્ટન્ટલી એને સસ્ટેન કરવું ને એ બહુ અગત્યનું છે, અને સાથે ગ્રોથ લેવો. અને એઝ યુ કરેક્ટલી સેડ કે એવેન્યુઝ બહુ બધા હોય છે. જ્યારે આટલું હોય છે ને ત્યારે તમારે ખબર છે કે મારે બજેટ લિમિટેડમાં જ મારે કામ કરવાનું છે,
બટ જ્યારે પૈસા આવી જાય અને પછી કેવું છે કે ધ હેબિટ્સ યોર લાઈફસ્ટાઈલ ઇટ સ્પીક્સ અ લોટ. ઓફકોર્સ. હા. સૌથી વધારે બગાડવાળા જે ખોટા રસ્તા પર જતા હોય છે ને પૈસાવાળા કેમ હતા કેમ કે એમની પાસે બધું જ હોય છે. સો એઝ યુ કરેક્ટલી સેડ લાઈક મારી ઇન્ડસ્ટ્રીમાં કે FMCG ની અંદર જે દરરોજે જઈને કન્સિસ્ટન્ટલી કામ કરે છે ને એના માટે વધારે રિસ્પેક્ટ છે. આઈ રિસ્પેક્ટ એનીવન હુ ઇઝ કન્સિસ્ટન્ટ ઇન ધેર વર્ક. એબ્સોલ્યુટલી. No matter if they are getting results or not, it doesn't matter. You should analyze and evaluate yourself whether you are doing it right or not. But consistently જે માણસ કામ કરતું હોય ને એ કોઈ દિવસે પાછળ નથી આવતું. મને એનો એક એક્ઝામ્પલ એટલે જ હું જીમ છેલ્લા 17 વર્ષનો હતો ત્યારથી કરતો હતો. ઓકે. હું આઈ એમ ક્લોઝ ટુ 30, આઈ એમ ઓલમોસ્ટ 30 જ છે એકચ્યુઅલમાં. તો બધા મને કહે છે કે ભાઈ તું તો બહારનું વડાપાઉં ખાય છે, તું દાબેલી ખાય છે, બધું જ ખાય છે, તું કેમ જાડો નથી થતો? મેં કીધું કે ઓકે. મને કે તારી તો બોડી આવીને આવી રહે છે. ઓકે. યુ આર બ્લેસ્ડ. હા એટલે ત્યારે બધાને એવું જ આવે છે કે ભાઈ કે અચ્છા તારું તો મેટાબોલિઝમ બહુ સારું છે ને યાર, એટલે સારું જ છે ને એમાં ખોટું શું છે, મજા કરી લે, અમારે તો કેટલું ડાયટ કરવું પડે. મેં કહું શેઠ તમે જ્યારે બધા સ્કૂલમાં જ્યારે મજા કરતા હતા ને ત્યારે યુવરાજ છે ને જીમમાં જતો હતો અને ત્યારે ફૂટબોલ એટલું રમતો હતો. કન્સિસ્ટન્સી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ હેઝ હેલ્પ મી. આજની તારીખમાં આઈ સ્ટીલ પ્લે ફૂટબોલ, તો I can still move around. I can move my body the way I want to while playing. While some of my friends who were amazing in football, they can't move their bodies now that way. એ મોબિલિટી જતી રહે છે, લાઈક સ્પીડ જતી રહે કે તમે રિફ્લેક્સિસ તમારા ઘટી જાય. એટલે આ કે તો કન્સિસ્ટન્ટ રહેવું હતું ને. પતલો જો એનું એક કારણ નથી કે હું ડાયટમાં ઇવન આઈ મેક શ્યોર કે આઈ ઇટ હેલ્ધી ફૂડ. વન્સ ઇન અ વાઇલ તમે મને આજે જોઈ લીધો વડાપાઉં ખાતા એટલે તમને એવું લાગે છે. બરાબર. બટ ઇટ્સ ઓલ અબાઉટ અ કન્સિસ્ટન્સી. અને ધેટ્સ ધ વન થિંગ આઈ હેવ લર્ન્ડ કે એબ્સોલ્યુટલી તમે હું જીમમાં કન્સિસ્ટન્ટ રહ્યો છું તો પણ આઈ હેવ સીન રિઝલ્ટ્સ. સમજી ગયો. સો હું આખી વાતને ખાલી સમરાઇઝ કરી દઉં કે જો હેટર્સને જવાબ આપવો હોય તો આ જે સેનિટાઇઝડ વર્ઝન હતું એનું સૌથી ક્રિસ્પ વર્ઝન એ છે કે શટ અપ. પણ બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. વી ટોક અબાઉટ બિઝનેસ, યોર માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ, ગેમ્સ, અને ઇટ્સ બીન અ લર્નિંગ ફોર મી. આખા બ્રાન્ડના વિષયમાં જાણવા માટે મળ્યું, તમારા વિષયમાં જાણવા માટે મળ્યું. થેન્ક યુ સો મચ ફોર ડુઇંગ ધીસ. થેન્ક યુ ફોર હેવિંગ મી.